હા આ શું તૈયારી છે બધી? હું તૈયારી કરી રહી છું મારા પિયર જવાની. ઓય તારે તો હરીફરીને યાદ આવે એટલે સીધું પિયર, હરીફરીને યાદ આવે એટલે મારા મમ્મીના ઘરે. છેલ્લા હરીફરીને 8 મહિનાથી ગઈ નથી એટલે કંઈ જ બોલતા નહીં. ના ઈ વહીવટ બધો બંધો. જો આ કેવી લાગશે ઈ બધું બહુ મસ્ત લાગે છે. આમાં મૂકી દો. આ છે ને આ મૂકી દો. અને હવે શું કહેતા હતા તમે મને કહો. હું એમ કહેતી હતી કે હું થોડાક દિવસ રોકાવા માટે મારી મમ્મીના ઘરે જવાની છું, કારણ કે પપ્પાની તબિયત બરાબર નથી. મારા ફઈ રોકાવા માટે આવ્યા છે અને મારા કાકાના છોકરાની સગાઈ છે, તો એની માટે બધી ખરીદી કરવા માટે જવાની છે. અને છેલ્લા 8 મહિનાથી ગઈ નથી એટલે મને મારા પપ્પાનું મોઢું જોવાની ઈચ્છા થઈ છે. વિડીયો કોલ લગાવી દો, પપ્પા સાથે વાત કરી દો તને. નહીં, એવી રીતે નહીં. તો ત્યાંથી હું તમને વિડીયો કોલ કરીશ તો ચાલશે ને? નહીં, જો હું તને શું કહું છું, જે રૂલ્સ તમારા હોવા જોઈએ એ જ બીજા માટે પણ હોવા જોઈએ. મારી વાત સાંભળ. તું કદાચ મને એમ કહેતી ને કે મારે થોડા કલાકો માટે જવું છે તો કદાચ હજી હું વિશ્વાસ કરત અને તને જવા દે કે ભાઈ વાંધો નહીં. તો થોડા દિવસો એટલે આઈ એમ સોરી. અને તને ખબર છે કે તારા ફૈબા ત્યાં આવે બરોબર છે, પણ મારા ફૈબા અહીંયા રહે છે, એના ગોઠણ દુખે છે. પપ્પાને પાછી બપોરે સવારે પેલું શું કહેવાય કે દૂધીનું જ્યુસ, આમળાનું જ્યુસ, એ પતે એટલે પછી મોળી ચા, એ પછી પતે એટલે પાછા ઓલા ફણગાવેલા મગ અને ચણા, પછી બપોરે પાછું એનું અલગથી સ્વાદિષ્ટ જમવાનું જે ઓલું શું કહેવાય મોળું મોળું બધું બનાવવાનું. આ બધું કોણ કરશે? ક્યાં લેવા જઈએ? ફઈથી કામ થાય છે તને ખબર છે? અને સૌથી વધારે મને છે ને તું જાય એટલે ન ગમે, ચોખ્ખી વાત. વાહ, આ બધા કરતા સૌથી ખોટું કોઈ કારણ લાગ્યું હોય ને તો આ છેલ્લું. હા, મને ખબર છે કે હું જઈશ ને એટલે તમને તો શાંતિ શાંતિ લાગશે, કારણ કે આટલા મોટા બેડ ઉપર એકલા સૂવા મળશે ફેલાઈને. અને આ વાત રહી કામની, તો આ ઘરમાં તમે મને કામવાળી બનાવીને લાવ્યા છો. હું જતી રહીશ તો તમારું બધું કામ અટકી જશે એવું વિચારો છો, પણ હું બધું અરેન્જ કરીને જાઉં તો? એવું નથી. તું મારી વાત સાંભળ. તો હમણાં રાખવું હોય તો હું કામવાળી ન રાખી લો કે કોઈ કામવાળો રાખી લો કે ભાઈ બધું કચરા પોતા કરે, રસોઈ બનાવી દે. પણ તારા આ હાથમાં જે જાદુ છે ને, તારા હાથની રસોઈ ન ખાઈને તો મજા જ નથી આવતી. અને એમાં તું કે કોઈ કામવાળી રાખી દઉં, હું અરેન્જ કરી દઉં. અરેન્જ એટલે શું કરે? બહાર હોટલમાંથી જમવાનું. એ તો મને પણ કરાવતા આવડે છે. એ બધું છોડ. આ જવા બવાનું આ બધું છે ને એ બંધ કર. કાંઈ જવાનું નથી બસ. અને કદાચ તને જવાની ઈચ્છા જ હોય ને તો હું તારી સાથે આવીશ. આપણે બંને જઈ પપ્પાને મળી લઈશું. સરસ મજાનો અહીંયાથી ફોન કરી દઈશું ને એટલે મમ્મી મસ્ત જે ઓલું બનાવે છે ને દહીંની લસ્સી, મસ્ત એકદમ, એ પણ કહી દઈશું. એટલે આરામથી મસ્ત પી કાઢવી અને પાછા આવી જશું. સમજી ગઈ? ગુડ. તમને એવું લાગ્યું કે હું સમજી જઈશ? ધર્મેશ, હું મજાકના મૂડમાં નથી. ખરેખર કહું છું કે છેલ્લા 8 મહિનાથી હું પપ્પાના ઘરે નથી ગઈ. અરે મારામાં પણ જેવું છે, મને ક્યારેક પપ્પાના ઘરે જવાની ઈચ્છા થાય. આપણે ખાલી તમારા ફ્રીના સમયમાં બેસવા પણ નથી જઈ શકતા. પપ્પાનું ધ્યાન રાખવું, ફઈનું ધ્યાન રાખવું, આ ઘરનું ધ્યાન રાખવું એ મારી ફરજ છે. પણ ક્યારેક તો સ્ત્રીને એ ફરજમાંથી મુક્તિ મળવી જોઈએ ને. હું બધાનું બધું કરીને જઈશ, જેને જે ભાવે છે ને એ બધું બનાવીને જઈશ. હવે છે ને એ બધું છોડ અને તું છે ને જલ્દીથી મારા શાળા સાહેબ એટલે કે તારો ભાઈ છે ને પેલો નટખટ, એની માટે છોકરી શોધવાનું કરે એટલે તારે ટેન્શન ત્યાંનું મટે. અરે મને એમનું ટેન્શન નથી, તમે સમજતા નથી. મમ્મીના ઘરે તો કામવાળા કામ કરે છે એટલે થઈ જાય છે, પણ મારે મારા મમ્મી પપ્પાની મોઢું જોવું છે, વાતચીત કરવી છે. જો પપ્પાનો ફોન. વાત કરી લે. હા પપ્પા. અરે આવું કેમ બોલો છો? આવું બોલીને તમે મને દુઃખ લગાડો છો. એક મિનિટ, સોરી. પપ્પા જય શ્રી કૃષ્ણ, પગે લાગો છો. હા હા હા. અરે ના ના, આ રાધીને મેં કીધું કે પપ્પા પાસે આપણે જઈ આવી કે ના ના અહીંયા ઘરે એટલું બધું કામ હોય ને કેવી રીતે આવી શકે, એટલે અમે પછી આટો મારી જશું, તમે ચિંતા નહીં કરો. હા આવશું ચોક્કસ. હા હા ઓકે ઓકે. હા ઓકે. હા હા હા. જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. પતી ગયું કામ. પપ્પાએ કીધું વાંધો નહીં, આરામથી પછી આવજો તમારું કામ પતાવીને. ચલો હવે છે ને ફટાફટ આ બધું નખરા કરવાનું મૂક અને મસ્ત નાસ્તો બનાવ. નાસ્તો કરવા ભૂખ લાગી છે આજે. કાલે રાતે પણ બરોબર નથી જમ્યા ને એટલે અત્યારે ભૂખ લાગી છે. તારા હાથનું મસ્ત કાંઈ નવું બનાવજો. સારું ચાલ 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 ઊભી થા, ઊભી થા બાપા.
નાસ્તો ક્યારનો તૈયાર છે, એટલે જ તો હું અહીંયા મારા કપડાં પેક કરવા માટે આવી હતી, પણ તમે તો મારી આખી બાજી બગાડી નાખી. હવે મારે ક્યાંય જવાનું નથી. હવે આ ઘરમાં ફઈના ઘૂંટણ ઉપર કપૂરના તેલની માલિશ કરીશ, પપ્પા માટે નાસ્તો બનાવીશ, તમારી માટે ચા બનાવીશ, બસ આની સિવાય હવે બીજું કંઈ વધ્યું જ નથી. આવી ડાય જો બધાને પત્ની મળે ને તો એને જેવું કોઈને આમ સુખ ન કહેવાય. ચલ ચલ ફટાફટ આપણે નાસ્તો કરી લઈએ. વિધા 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 બસ હવે નખરા નહીં, બહુ નખરા કરે પાછી. પપ્પા હા સાગરનો મેસેજ આવ્યો કે એ આજે સાંજે આવે છે. તમારે કાંઈ વાત થઈ હતી? આજે સાંજે આવે છે? હા મારે તો કાંઈ વાત નથી, પણ એમને અચાનક એવું લખ્યું છે. હું લખ્યું મેસેજ આવ્યો છે કે બાય સરપ્રાઈઝ આઈ એમ કમિંગ હોમ ટુ નાઇટ. આજે આવું છું એવું કહે છે. અચાનક સરપ્રાઈઝ આપી તો તમારે કદાચ મેં કીધું કદાચ વાત થઈ હશે. મારે તો હમણાં ઘણા દિવસથી વાત જ નથી થઈ એની સાથે. છેલ્લી વખત આવ્યો હતો ત્યારે તો ફોન આવ્યો હતો. તારી મમ્મી સાથે કંઈ વાત થઈ હોય તો મને ખબર નથી. કંઈ સમજાતું નથી એનું કે આવી રીતે સીધું કેનેડાથી આવવાનું થાય અને કંઈ નક્કી વગર. નહીં તો દર વખતે આવે છે ડિસેમ્બરમાં આવે છે, નવેમ્બર એન્ડ ને ડિસેમ્બરમાં આવે છે. બોલે અત્યારે આ એપ્રિલ મહિનામાં આવે છે, કાંઈ સમજાણું નહીં. કંઈક કામ બામ તો નહીં હોય ને ઇન્ડિયામાં? એની કંપનીનું કંઈ કામ બામ હોય ને એમ આવતો હોય કદાચ. ખબર નથી પડતી મને તો. આ એક વિચાર હજી 3 મહિના પહેલાં જ આઓના મેરેજમાં આપણે તારા કાકાના છોકરાના મેરેજમાં આપણે કીધું તું ને ત્યારે જ ના પાડતો હતો કે હમણાં પપ્પા નહીં આવી શકાય એમ નહોતો કહેતો. એ તો જોવાનું છે મને. ચાલો વિચાર આવે છે કે કંઈ નહીં, ચલો નહીં. હવે એકલો આવે છે કે ફાલ્ગુનીને લઈને આવે છે ખબર નહીં. કેટલા વાગ્યાની ફ્લાઇટ છે? હવે તો ફ્લાઇટમાં તો મતલબ મુંબઈ હશે, મુંબઈ જ્યાં પહોંચે ત્યારે ખબર પડશે. એટલે કદાચ સાંજ સુધીમાં આવે. એટલે હવે તો વચ્ચે હોલ્ડ બોલ્ડ હશે, દુબઈ કે દોહા ક્યાંક હશે, ત્યાંથી કર્યો છે મેસેજ કે ભાઈ હું રાત સુધીમાં આવું છું. મેસેજ કરને, પૂછી જોઉં કદાચ જવાબ આવે તો. પછી ફોન ટ્રાય કરી જો, કદાચ જો એરપોર્ટ ઉપર જ હશે તો વાત થશે. હું રિંગ નથી જતી. અરે લાગતો નથી, નોટ રીચેબલ. એટલે કદાચ મારા ખ્યાલથી પ્લેનમાં બેસી ગયો હશે. આ વચ્ચે કંઈક હશે ને ત્યાંથી. કંઈ નહીં, હવે તમે ચિંતા નહીં કરો. જોઈએ હવે રાતે આવશે એટલે ખબર તો પડશે જ તે કે શું કામ. આ એકલો આવે છે કે ફાલ્ગુનીને ને બધાને લઈને આવે છે એ તો ખબર નથી. ખાલી એટલો જ કીધું સરપ્રાઈઝ ભાઈ આઈ એમ કમિંગ હોમ ટુ નાઇટ, બસ એટલું કહીને મેસેજ આવ્યો. પાછું બીજું કંઈ વાત નહીં. તમે ચિંતા નહીં કરો. જોઈએ હવે તો રાતે આવશે એટલે કાંઈ કંપનીના કામે આવે છે કે બીજા કાંઈ કામે આવે છે તો આપણે ખબર પડે શું છે શું નહીં. ભરતભાઈ અડિયાનો ફોન આવ્યો તમારી ઉપર. શું કહેતા? એની સોસાયટીમાં કંઈ ઉત્સવ છે, મનોરથ છે, તો તમને જવાનું કહેતા હતા, તો જઈ આવજો તમે પાછા. હા, એની સોસાયટીમાં આપણે એના ગુજરાતના પ્રખ્યાત લોક સાહિત્ય કલાકાર છે ને ઘનશ્યામ લાખાણી, હા હા, એ હવે સપ્તાહ વાંચે છે. હા, વ્યાસપીઠ ઉપર. અરે વાહ. એટલે કદાચ એનો ફોન આવ્યો છે. હા તો એ જઈ આવજો તમે પાછા. એનો આગ્રહ બહુ તો મને કીધું, મને કે તારા પપ્પાને ફોન કર્યો તો લાગ્યો નહીં. ઠીક છે, બરાબર, સારું. રાધી, હું શું કહું છું, આ પેલા આપણા શાંતા માસી ખરા કે નહીં, એમને ત્યાં કથાનું આયોજન કર્યું છે. તો તું ને ધર્મેશ જઈ આવજો ને. આમ પણ તને ખબર છે કે મને 2 દિવસથી તબિયત નથી સારી. ફઈ, હવે આ ધર્મેશને ઓફિસના કામમાંથી રજા તો મળવાની નથી, તમને ખબર જ છે. એટલે આમાં તમે જઈ આવો, પછી બીજા પ્રસંગમાં અમે જઈ આવશું. મને ખબર છે કે ધર્મેશને સમય નહીં મળે, પણ આ ઘૂંટણના દુખાવાના લીધે જાજો સમય બેસાતો નથી. એટલે કહું છું કે તું અને ધર્મેશ જઈ આવો ને તો વધારે સારું. આ દરરોજ રાત્રે કપૂરનું તેલ લગાવું છું, એનાથી કંઈ ફરક નથી પડતો? ફરક તો છે, પણ પછી આમ કન્ટિન્યુ બેટા બેસી રહેવાનું આવે ને તો દુખાવો થઈ આવે છે. એટલે કહું છું કે જો પોસિબલ હોય ને તમે લોકો જઈ આવો તો વધારે સારું.
This my home. સો હોમ કેટલી ગરમી છે યાર ઇન્ડિયામાં તો. ઠીક છે ધર્મેશને જો રજા રહેશે ને તો જઈ આવશું, નહીંતર પછી પપ્પાને મોકલી દેશું. હા એવું કરજો, વાંધો નહીં. હા સાગર, અરે સાગરભાઈ, જો તો ખરી ભાઈ કેટલા બદલાઈ ગયા છે. હા જય શ્રી કૃષ્ણ. હેલો, હા 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 જય શ્રી કૃષ્ણ. હાઉ આર યુ ઓલ? ફાઇન. સાગર બેટા આમ અચાનક તું તો ખાલી મેસેજ કરી દે છે કે ભાઈ સરપ્રાઈઝ આઈ એમ કમિંગ ટુનાઇટ. આ બધું શું છે? હા અરે ભાઈ, મારે સરપ્રાઈઝ આપી હતી તો પછી મેસેજ જ કરું ને. અરે ભાઈ, તારી સરપ્રાઈઝ તો અમને વિચારતા કરી દીધા. હજી 3 મહિના પહેલા મેરેજ હતા આપણા કાકાના છોકરાના, ત્યારે કીધું ને ત્યારે કે હું નહીં આવી શકું, અને અત્યારે સરપ્રાઈઝ આપી. બોલો આમાં કેમ સમજવું અમારે તારી સરપ્રાઈઝને? અરે ભાઈ, પણ ત્યારે કામમાં એટલો બિઝી હતો કે નીકળી શકું એમ જ નહોતો. અને અત્યારે થયું કે ત્યારે ના આવી શક્યો તો અત્યારે ફ્રી છું તો નીકળી જાઉં. જોઈને ફઈબા, આ નાનપણથી જે નટખટ હતો ને હજુ આવો નવો જ છે. એ બધું છોડો, પપ્પાને પગે તો લાગો. અરે ના 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 કાંઈ વાંધો નહીં. હાય આશીર્વાદ. ડેડ, હાઉ આર યુ? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હેલો ભાઈ. હાય. હા હા અને આવવામાં કઈ તકલીફ તો નથી થઈ ને? અરે ના ના, એમાં તકલીફ છે નહીં. હા, હા. ત્યાંથી ડાયરેક્ટ પ્લેનમાં જ આવ્યા હતા. હા પણ સાગર, મને એક સવાલ થાય છે બેટા. વહુનો આ કયો વેશ? હવે જો ફાઈ, પહેલેથી જ તમને તો ખબર જ છે કે મારી વાઈફ પહેલેથી જ આવા કપડાં પહેરે છે, તો એમાં વેશમાં ફરક શું? અરે રીચા, તું સમજતી કેમ નથી? આ લોકો વિદેશમાં રહે છે, ત્યાં આવું બધું તો નોર્મલ કહેવાય. હા ભાઈ હા, માન્યું. પણ હવે જાઓ જલ્દી જઈને ફ્રેશ થઈ જાઓ. આવા કપડાં એટલે આ મને જીન્સની ચિંતા થઈ, આવી ફાટેલી પહેરી. અરે ભાઈ, તમે પણ શું નોનસેન્સ જેવી વાત કરો છો? આ ફેશન છે. એ તો સારું છે કે સાગરે મને કીધું કે ત્યાં ગરમી બહુ છે, નહીં તો હું શોર્ટ્સ જ પહેરીને. અરે ના ના બેટા, આ તમે જે પહેર્યા છે ને તમ તારે કાંઈ વાંધો નહીં. અરે એમાં ના એવું હોય તો હું શોર્ટ પહેરી લઉં. ના ના ના, સારું લાગે. આ બધું Fine. સરસ જ લાગે છે. હા હા સાગર, લઈને જાય ને ફ્રેશ થઈ જાય અને થોડો થાક હશે, તમે હા. જેટ લેગ પણ હશે તો બટ ભાઈ, હા, એમાં એવું હોય કે ત્યાં રાત હોય તો અહીંયા દિવસ હોય, અહીંયા દિવસ હોય તો ત્યાં રાત હોય, એટલે એને જેટ લેગ કહેવાય. એટલે આપણા વાતાવરણમાં સેટ થતા હજી થોડા તમે ગુજરાતી રાખો ને અત્યારે, આપણે બધા છીએ તો. તું તો અહીંયા રહેશ ઇન્ડિયામાં. હેલો હેલો હેલો, એક મિનિટ મારી વાત તો સાંભળો. અમે તો અંદર જઈએ છીએ, બટ મારું સામાન ગાડીમાં છે. હા, એ લેવરેજ દેશો, અમે લેવરેજ અરે પણ મારું પર્સ પણ લઈ લેજે તું. હા, લઈ લઉં છું. ચલ હા, ક્યાં જવાનું છે? કયો? રૂમ સામે સામે. સ્ટ્રેટ લઈ લેજે. મને એમ વિચાર આવે છે, ઓ ભાઈ મારી વાત સાંભળો, આ વહુએ વેશ સાધારણ કર્યો એનો વાંધો નહીં, પણ સાગરને તો નોકર બનાવીને રાખ્યો છે. અરે પણ બેના તું સમજતી કેમ નથી? આ વિદેશમાં બધું આવું જ હોય. ભાઈ મને છે ને વિચાર આવે છે, આ સાગરની બૈરીનો કંઈક અલગ જ વેશ છે, એનો તો વાત જવા દો, પણ સાગરે એની પાછળ પેલો નોકર હોય એમ, અરે એનું પરસે ઉઠાવ્યું, અને પેલી તું તા પર વાત કરે છે. પણ ફઈબા, તમે સમજતા નથી. આ બધું વેસ્ટર્ન કલ્ચર રહ્યું, વિદેશી સંસ્કૃતિ રહે, એટલે આ બધું નોર્મલ આ હોય. બધી વાત રહેવા દો. વિદેશવાળા આપણી સંસ્કૃતિ અપનાવે છે ને, અત્યારે સાડીઓ પહેરીને હરે રામ હરે કૃષ્ણ બોલે છે, અને આ અહીંયા આવીને વાત સાચી છે. એ બધી વાત તો જવા દો, પણ મને છે ને ભાઈ એ પણ ન સમજાણું કે આટલા વખતથી સાગર આવવાનું ના પાડતો હતો ને અચાનક આવ્યો. મને સાચું કહું ને રીચા, તો મને પણ એ જ ઉપાધિ થતી હતી. આને મેસેજ આવ્યો ને, મેં કીધું 3 મહિના પહેલાં લગ્ન હતા ત્યારે આવ્યો નહીં, અને અચાનક આની પણ મેસેજ એટલે મને તો ચિંતા થવા માંડી. એટલે મેં એ પણ પૂછ્યું કે મમ્મી સાથે કાંઈ વાત થઈ, પણ હવે મમ્મી નાની જે બીમાર છે તો મામાના ઘરે ગયા છે, તો હવે મેં એને ફોન આવ્યો છે કે નહીં એ ખબર નથી. તો કંઈ નહીં, હવે જે થયું તે બહુ ટેન્શન નહીં લ્યો. હવે આવ્યો છે તો એકાદ દિવસ જવા દઈએ, પછી એને પૂછશું અરે કે ના પૂછાય એવું. આમ જોવા જઈએ તો આ એનું પણ તો ઘર છે. અરે ફેમિલીની યાદ આવી ગઈ હશે તો આવી ગયા હશે બંને. અને આમ પણ આ વિદેશ એક એવી જગ્યા છે ને, ગમે ત્યાં સુધી ગમે, પછી તો ફેમિલી યાદ આવે જ. હા, એ વાત એકદમ સાચું કહ્યું. હવે ચાલો એ લોકો આવ્યા છે તો ચા નાસ્તાનું
તમે બેસો હું કરી દઉં છું. હા તમે ચા પીશો? હા પપ્પાની તો બનાવવાની જ છે, પેલી ફઈની એ બનાવવાની છે. તો સાથે સાથે મારી બનાવી નાખજે અને થોડું આદુ ને મસાલો નાખજે. ચલો ને સાથે આપણે બંને બનાવીએ. ચલો. ના ના અમારે ફઈને આ ગોઠણ દુખતા થાય ને તો મેં કીધું રાજી બેટા કેવું ઘર છે યાર, મારું કેનેડાનું ઘર કેટલું ફાઇન છે. અને આ તો જો, અને ગરમી તો જો અહીંયા. આ સાગરને પણ ખબર નહીં શું થયું હશે, ઇન્ડિયા આવવાનો થઈ ગયો. ઓ દીદી, હાય દીદી, હાઉ આર યુ? યા આઈ એમ ઓલ્સો ફાઇન. યા બટ તારે ફરવા આવવું હતું એમ? દીદી, અહીંયાનું એટમોસ્ફિયર તો એટલું હોટ છે ને, તને જરાય નહીં ફાવે. ઇવન મને નથી ફાવતું. સો બોરિંગ યાર. ના ના, તું નથી આવી ને એ જ ઓકે છે. સારું, ઓકે, કંઈ નહીં, આપણે પછી વાત કરીએ. બાય, ટેક કેર. ફાલ્ગુની કોની સાથે વાત કરી રહી હતી? કંઈ નહીં, દીદીનો ફોન હતો. કહેતા હતા કે મારે બી આવવું હતું ઇન્ડિયા. મેં કહ્યું કે યાર મને નથી ગમતું તો તું આવીને શું કરવાની? બટ વાય, શું કામ આવું હતું એને અહીંયા? અરે એને એવું હતું કે મારી સાથે સાથે એ પણ ફરી લે અહીંયા. હો, મીન્સ કે તે એને કહ્યું કે આપણે લોકો ઇન્ડિયા આવ્યા છે. હા, એકચ્યુઅલી એમનો ફોન આવેલો તો મારે તો કેવું જ પડે ને કે હું ઘરે નથી, ઇન્ડિયા છું. તો મને કે અચાનક તું કેમ આવી રીતે ઇન્ડિયા? મેં કીધું ખબર નહીં, સાગરને કંઈક માઇન્ડ ફ્રેશ કરવું છે, ફેમિલીની યાદ આવતી હતી તો અચાનક જ પ્લાન કર્યો. પણ અહીંયા તો એટલી ગરમી છે ને કે સાચે કહું ને સાગર, મને તો અહીંયા જરાય નથી ગમતું. આર યુ સિરિયસ? અને તે શું કામ એને કીધું કે અહીંયા આપણે ઇન્ડિયા આવ્યા છીએ? હા, આપણે ઇન્ડિયા આવ્યા છે ને એ વાત મને ડિક્લેર નહીં કરવાની. પણ એ તો મારી દીદી છે યાર. અરે, હું માનું છું કે તારી સિસ્ટર છે, બટ હું એ નથી ઈચ્છતો કે આપણે ઇન્ડિયા આવ્યા એ વાત બધાને ખબર પડે. બટ વાય, એવું શું છે કે તું આવું છુપાવવા માંગે છે? અરે, હું કંઈ સસ્પેન્સ ક્રિએટ નથી કરતો કે છુપાવવા નથી માંગતો, બટ એમાં એવું છે કે અહીંયા આપણે રિલેક્સ થવા માટે આવ્યા છીએ. તો જો બધાને જ ખબર હશે કે આપણે ઇન્ડિયા આવ્યા છીએ તો બધા કોલ કરીને ડિસ્ટર્બ કરશે. અને તને ખબર છે ને કે મને કોઈ ડિસ્ટર્બ કરે ને તો મને જરાય પસંદ નથી. ઓકે, હવેથી કોઈને નહીં કહીશ કે અમે ઇન્ડિયા આવ્યા છે. બટ રિલેક્સ થવા માટે કેનેડામાં સારી પ્લેસ હતી તો અહીંયા ઇન્ડિયા શું કામ લઈ આવ્યો? અરે ફાલ્ગુની, તને તો ખબર જ છે ને ફાલ્ગુ કે હું મારી જોબ, મારા બિઝનેસમાં કેટલો બિઝી રહું છું. તને પૂરતો સમય, મતલબ પૂરતો ટાઈમ આપી જ શકતો નહોતો. તો થયું કે જો કેનેડામાં રહીશ ને તો હા, મારા જે કલીગ્સ, મતલબ કે જે પણ એમ્પ્લોઈઝ છે ને એ મને કોલ કરીને ડિસ્ટર્બ કરશે. એના કરતાં બેટર એ જ છે કે થોડું લીવ લઈ અને ઇન્ડિયા જતા રહીએ, જેથી કરીને મારો ઓલ ટાઈમ તને આપી શકું. સાચે? યા, આઈ એમ સિરિયસ. ધેટ્સ ગ્રેટ. એ તો બહુ સારું કર્યું. તો મને ઇન્ડિયામાં ગમશે, પણ મને અહીંયા ઘરમાં નહીં ગમતું. તમે મને બધે છે ને ફરવા લઈ જજો. અરે યાર, હું ફરવા લઈ જઈશ, હું ક્યાં ના પાડું છું, બટ હજી આપણે આવ્યા જ છીએ, રિલેક્સ થશું, મારા ફેમિલી મેમ્બર્સ સાથે ઘણી બધી વાતો કરશું, પછી જઈએ ને બધા સાથે. પણ યાર મને તો એ નથી સમજ પડતી કે તારા ફેમિલીવાળા આટલા ચીપ, મતલબ કે આમ સાડી ને આમ કેવા કોસ્ટ્યુમ પહેરીને ફરે છે? હા, એટલે મીન્સ કે કંઈક મેરેજ છે ઘરમાં કે કંઈક એવું કંઈક છે? ના યાર, એમાં એવું છે કે ઇન્ડિયન કલ્ચર અહીંયા બધા આ જ રીતે રહે છે અને આ રીતે જ રહેવું એ લોકોને પસંદ છે. બટ આટલી લાંબી સાડી લપેટીને રોજ ફર્યા કરવું, મતલબ કઈ રીતે ફાવે છે? તે લોકોને તો કંઈ કામ નહીં કરવાનું હશે ને કે? હો, શું વાત કરે છે તું? અહીંયાના લોકો જે કામ કરે ને એ તો તું પણ નહીં કરતી હોય. આપણે તો ત્યાં કામ કરવા માટે નોકર આવે છે,
પણ અહીંયા એવું નથી હોતું. અહીંના બધા જ કામ પોતે જાતે જ કરવા પડે છે. તો આટલી લાંબી સાડી લપેટીને એ લોકો જાતે જ બધું કામ કરે છે. યા ખબર નહીં, પણ તું જો મને કામ માટે નહીં કહેતો, અને બીજી વાત એ કે મને સાડી પહેરવા નહીં કહેતો. પ્લીઝ, આઈ ડોન્ટ લાઈક. અરે યાર, તને શું કામ હું કામ કરવાનું કહું? અરે આમ પણ હા, મારા ફૈવા અને મારા ભાભી તને કામ કરવા પણ નહીં દે. એને ખબર છે કે અહીંયા આપણે રિલેક્સ થવા માટે આવ્યા છીએ, એકદમ ચીલ કરવા માટે આવ્યો છે. તો શાંતિથી રહે અને રિલેક્સ થાય તો સારું. અને હા, મારી બેગ મંગાવ ને, મારે શોર્ટ પહેરવું છે. અહીંયા ગરમી કેટલી છે. જો ફાલુ, આઈ એમ સોરી બટ હા, તું આ ઘરમાં શોર્ટ નહીં પહેરી શકે, બિકોઝ માય ફાધર, મારા પપ્પા અને મારા ભાઈ બંને આ જ ઘરમાં રહે છે, અને એ લોકો સામે તું શોર્ટ્સ પહેરીને જઈશ તો થોડું ખરાબ લાગશે. સો વોટ, હું આ ઘરની દીકરી જેવી જ છું ને, તો હું શોર્ટ પહેરીને ફરું એમાં પપ્પાને ને ભાઈને શું પ્રોબ્લેમ થવાનો? વાત સાચી છે તારી, બટ મેં કીધું ને ઇન્ડિયન કલ્ચર, તો એ પ્રમાણે થોડું કોમ્પ્રોમાઇઝ તો કરવું જ પડશે. અહીંયા તને ખબર છે ને કે આપણે બંને એકબીજા સાથે ટાઈમ સ્પેન્ડ કરવા આવ્યા છીએ, તો મારી માટે આટલું તો કરી જ શકે ને તું? યા આઈ વિલ ટ્રાય. લેટ્સ સી. હા ચાલ, હવે તું આરામ કર, હું ફ્રેશ થઈ છું. ઓકે ઓકે. હા, પેલું એસી ચાલુ કરી દેજે યાર પ્લીઝ. હા. મને રિમોટ નહીં મળતું હતું. ઓકે, ખરું છું. આંટી, બોલ ને બેટા, કંઈ કામ હતું તને? તમે શું કુક કરી રહ્યા છો? હા, હું બેટા બટેકા પૌવા બનાવું છું, અને આ થોડા વાસણ છે તો એને સાફ કરીને મૂકી રહી છું. તારા માટે બટેકા પૌવા બનાવું? બટેટા પૌવા? હા. આઈ ડોન્ટ લાઈક બટેટા પૌવા. એક કામ કરો ને, મારા માટે નૂડલ્સ યા તો પાસ્તા બનાવી દો ને. એટલે નૂડલ્સ? બેટા, અમારે ત્યાં સવારમાં છે ને ભાખરી, થેપલા, ઉપમા, ઇડલી અને બટેકા પૌવા હા જ નાસ્તો બને છે. અને વધારેમાં વધારે જો ધર્મેશને ક્યારેક બ્રેડ બટર ખાવાનું મન થાય ને તો રાધી બનાવી દે છે. બાકી બ્રેડ બટર આઈ ડોન્ટ લાઈક. બ્રેડથી તો બોડી કેટલું ગેઇન થાય. બ્રેડ તો હું ખાતી જ નથી. મને છે ને તમે નૂડલ્સ યા તો ફિર પાસ્તા બનાવી આપો. ન્યૂડલ્સ, પાસ્તા એ બધું મને નથી આવડતું ને મને ખબર પણ નથી કે ન્યૂડલ્સ પાસ્તા આવે કેવા. તો મારે શું કરવું હવે? હું અહીંયા જમું કઈ રીતે? મને ભૂખ લાગી છે. આઈ એમ હંગ્રી. બટેકા પૌવા ખા બેટા, બહુ સરસ હોય છે. સરસ મજાના પૌવાને ધોઈ આમ મસાલો કરીને બનાવીશ, ખા, બહુ મજા આવશે. એક કામ કરો, તમે મારા માટે છે ને કેપેચીનો બનાવી દો. કેપેચીનો? હા, આ કાપાચીનો શું હોય? એક કોફીની વેરાયટી છે. અરે એમ કે ને કોફી બનાવવાની છે, હમણાં દૂધ નાખીને સરસ મજાની કોફી બના. નો કોફી, એમાં થોડું ક્રીમ અને બધું એડ કરવાનું હોય. તમે પેલું તમારા ફોનમાં યુટ્યુબ તો હશે ને? હા હા, એના પર જોઈને મને બનાવી આપો ને કેપેચીનો. પણ મને નથી આવડતું બેટા. હું ફોન ઉપયોગ કરું છું પણ ખાલી કેમ છો ને સારું છે કરવા માટે. આ બધું મને નહીં સમજાય. સાંભળ મારી વાત બેટા, જો આ તારી જેટલી પણ વસ્તુ છે ને, જે પહેલાં તે નૂડલ ને પિસ્તા ને શું કીધું? પાસ્તા, નોટ પિસ્તા. પાસ્તા, પછી કાપાચીનો, આ બધું છે ને બેટા અમને નહીં આવડે. તો એ છે ને તું બનાવી દે ને. જો જે વસ્તુ જોઈએ ને એ સામાનની લિસ્ટ બનાવ, રાધીને બજારમાં લઈ જા અને બધો સામાન લઈ આવ. એટલે જો તારું વસ્તુ પણ બની જશે સરસ મજાની, અને વસ્તુ આવી જશે, અને ખાસ કરીને તને ભાવતી વસ્તુ અહીંયા બની પણ જશે. 1-2 વાર મને શીખવાડી દેજે, પછી હું બનાવીને આપીશ. અને મને જ નથી આવડતું. મારા ઘરે તો કુક આવે છે એ બધું બનાવવા માટે. કુક એટલે પેલું બનાવે ને બધું, એટલે અચ્છા, રસોઈયો. હા. રસોઈયો. પણ રસોઈયો શું કામ? તું અને સાગર 2 જણનું બનાવતા વાર કેટલી, એના માટે તે રસોઈયો રાખ્યો તો ત્યાં.
હા એકચ્યુઅલી મારા ઘરે બધું જ કામ કરવા માટે છે ને અલગ અલગ પર્સન છે કામવાળા, એટલે મને આ બધું નથી ફાવતું. તો તું શું કરે છે ઘરમાં? હું સાગર સાથે જાઉં ને, બિઝનેસ હોય તો એને કંઈ કામ હોય તો હું એને હેલ્પ કરું ને. અને પ્લસ પાછી મારા ડાન્સ ક્લાસીસ હોય, મારું જીમ હોય, હું યોગા માટે જાઉં છું. યુ નો યોગા તમારા ઇન્ડિયામાં તો કેટલું ચાલે છે યોગા. હા તો અમે પણ થોડું યોગા તરફ વળ્યા છીએ, તો અમે યોગા પણ કરીએ છીએ. સરસ સરસ. પણ બેટા અત્યારે જે તે આ ખાવાની આઈટમ કીધી ને બેટા, હા, એનું એક કામ કરો, તમે જાઓ લિસ્ટ બનાવો અને રાધી સાથે જઈને બધું લઈ આવો. મીન્સ કે હું બહાર માર્કેટમાં જાઉં હા. આટલી ગરમીમાં? અરે ગરમી ક્યાં છે, હજુ તો સવાર છે ને, એટલે બહુ એટલો તડકો નથી. હા, બપોરે 12 વાગ્યા પછી તડકો વધારે લાગે. તમે લોકો આવ્યા ત્યારે તો સવારના 7 વાગ્યા. આંટી સુનો, અમારા ત્યાં કેનેડામાં છે ને ઓલવેઝ બરફ હોય. આઈસ, યુ નો ધેટ. તો ત્યાં બહુ કોલ્ડ એટમોસ્ફિયર હોય અને અહીંયા તો મને એટલી ગરમી લાગે છે ને, તો ઘરની બહાર શું, હું રૂમની બહાર નથી આવી શકતી, તો તમે મને માર્કેટ જવાનું કહો છો? તો પછી તારો સામાન લાવશે કોણ? હા, સાગર તો ફ્રી જ છે ને, હું એને કહી દઉં છું, એ બધું લઈ આવશે અને તમને સમજાવી દેશે કે કઈ રીતે બનાવવાનું છે. પણ ઘરનો સામાન કંઈ પુરુષ થોડી લેવા જાય. અમારે ત્યાં તો જો રાધી જાય કાં હું જાઉં, પણ આ જેન્ટ્સને ન મોકલાય. ઘરના સામાનમાં એને શું સમજ પડે? અમારા ત્યાં છે ને કામ કરવા માટે બધા મેન્સ જ છે. હા, બધી વાત સાચી, પણ બેટા આ ઇન્ડિયા છે, આપણું ભારત છે, ભારત. અને ભારતમાં ઘરમાં એવો રિવાજ છે કે ઘરનું કામ લેડીઝ સંભાળે અને બહારનું કામ જેન્ટ્સ. વોટ નોનસેન્સ. આ બધું છે ને અહીંયા આ બધા મેન્સ લોકોએ આ બધી છે ને તમને લોકોને આદત પાડી દીધી છે, એટલે આ બધું છે. અમારે ત્યાં આવું કાંઈ નહીં હોય. કચરા પોતા એ મેન કરે, પછી આ તમે જે બનાવો છો ને કુકિંગ પણ મેન્સ જ કરતા હોય. બધી વાત સાચી, પણ આપણા અહીંયા એવું નથી. છતાંય જો તમને એમ લાગતું હોય કે તમે નહીં જઈ શકો, તો તમારી જે વસ્તુ છે એમાં મને કે રાધીને કોઈ સમજ નહીં પડે. એટલે તમે ને સાગર જઈ આવો. આપણે ત્યાં 4 વ્હીલ છે એ લઈને જઈ આવો. હા, એટલે એસીમાં જશો. અને અહીંયા ઇન્ડિયામાં પણ મોલ બન્યા છે જ્યાં આગળ તમે શોપિંગ કરો તો એસીમાં જ કરો, જેથી કરીને તમને ગરમી પણ નહીં લાગે. હા, એવું હોય તો ઠીક છે, તો હું સાગરને કહું અમે બે જઈને લઈ આવીએ. પણ તમે છે ને થોડું પેલું યુટ્યુબ ગૂગલ થોડું શીખી લેજો ને પ્લીઝ યાર, કારણ કે મને પછી આ બધું ફાવતું નથી ને પછી ખાવાની મજા નહીં આવે. હા, હા. અને ખાવાની મજા નહીં આવે તો દિવસ બગડે. હા, બરાબર છે, બરાબર. You know ને? હા હા, ખબર પડી ગઈ. હા, ખાવાની મજા નહીં આવે, દિવસ બગડે. હવે તો અમને એમ લાગે છે કે અમારા દિવસ બગડ્યા. વોટ વોટ વોટ? હા, એ જ કે કેવી રીતે બનાવીશ, અસમંજસમાં છું કે રસોઈ. અરે કંઈ નહીં કંઈ નહીં કંઈ નહીં, મૂંઝવણ. હા, બનાવ્યું ન હોય ને ક્યારેય, એટલે નવાઈ લાગે થોડું કે કેમ બનાવીશ. આ તમારું નૂડલ, પિસ્તા, કાપાચીનો. નોટ પિસ્તા. યાર આંટી પ્રોનાઉન્સ બરાબર કરો ને, પ્રોનાઉન્સ. હા હા નોટ કાપાચીનો, કેફેચીનો. હા હા, સમજી ગઈ. હા, તારે પીવાથી મતલબ હોય ને બેટા, હું જે બોલું એનાથી શું મતલબ હોય? હા, બટ કોઈ આવે તો નહીં સારું લાગે ને, તમે આખું પ્રોનાઉન્સ ચેન્જ કરી નાખો. હું પોતે આખી ચેન્જ થઈ ગઈ છું સવારથી અત્યાર સુધીમાં. કાંઈ વાત. Okay, ઠીક છે. હા. મને પણ કઈ તમારી વાતમાં થોડું સમજ તો પડતી નથી. સાગર તો બટાકા પૌવા ખાશે ને? ત્યાં તો એ નથી ખાતા, બટ અહીંયાનું આઈડિયા નથી. હા, પણ એ તો મેબી મારી સાથે નૂડલ્સ જ ખાશે. કાંઈ વાંધો નહીં, અમે ટ્રાય કરી જોઈએ, કદાચ બટાકા પૌવા ખાઈ લે. એઝ યુ વિશ. હા બટ અમે માર્કેટ જઈ આવીએ. હા હા હા, તમારે જેમ જવું એમ જઈ આવો અને લઈ આવો તમારો બધો સામાન. હા હા, અને પેલું તમે મોબાઈલ વાળું હા હા હા, જોઈ લઈશું. જાઓ. હે ભગવાન, આ છોકરી ત્યાં કોઈ કામ કરતી હતી કે નહીં? બધા કામ માટે માણસો રાખ્યા છે, રસોઈ બનાવવા. લે, અમે અમારા ટાઈમમાં 25 માણસની રસોઈ આમ એક ઝટકે બનાવી નાખતા હતા, ને આ 2 માણસ માટે કૂક. અને ભલતા નામ લીધા હો, આ નાડલ ને પેસ્તા, શું યાર તું ખબર નહીં, ને પેલો કાપાચીનો, ચીન દેશથી કોઈ વસ્તુ લઈને આવ્યા હોય ને એવું લાગતું હતું. ચાલ ભાઈ ચાલ, મારે તો ઘણાય કામ છે, બટાકા પૌવા બનાવવાના છે. શું વાત છે?
અરે આ શું કરી રહ્યા છો તમે? અરે આ પેલી ફાઇલ મેં મૂકી હતી, ક્યાં મૂકી છે? કહું છું તમારી બેગમાં. અરે યાર, હું અહીંયા ક્યારનો શોધું છું અને ક્યારે બેગમાં મૂકી દીધી કાલે હતી? રાત્રે શું કીધું હતું તમે કે મારા બધા ડોક્યુમેન્ટ આમાંથી લઈને બેગમાં મૂકી દેજે. તમને યાદ રહેતું નથી અને તમે મારા પર ગુસ્સો કરો છો. સોરી. આવી રીતે કોણ સોરી કે? સોરી કેવું હોય તો કાન પકડીને સોરી કહેવાય ને. હા, એ પછી કહીશ. હા, અત્યારે થોડું મોડું થાય. અને આ સાગરે પણ જો ની આવી સરપ્રાઈઝ આપી. હું તો મારા કામના ટેન્શનમાં હતો ને આ નવી સરપ્રાઈઝ આપી પાછી. હવે આવવાનું થયું હશે તો એ આવ્યા હશે. હું શું કહું છું કે ફઈને કહેજો કે ફાલ્ગુનીના કપડા ઉપર કંઈ બોલે નહીં, એટલે શું કે ઘરમાં બધું શાંતિથી પતી જાય. અરે હા, તું ચિંતા નહીં કર. અને બીજું શું કહું છું કે જોઈ વેસ્ટર્ન કલ્ચરમાં રહેલી છે, ત્યાં નાની મોટી થઈ છે, એટલે એના માટે આ બધું પહેરવું એકદમ સામાન્ય છે. તું પણ સમજી શકે છે. તો ફઈને હું તો સમજાવી દઈશ. એ પહેલાં તારે એક કામ કરવાનું છે કે જોયું, હરી ફરીને આ ઘરની અંદર કોઈ પણ કામ હોય એ મારે જ કરવાનું હોય છે. મારાથી નહીં થાય, મારે ઘણા બધા કામ છે. પણ મારી વાત તો સાંભળ. આ ઘરમાં સૌથી વધારે ને વધારે સમજદાર, ટેલેન્ટેડ અને એકદમ હોશિયારમાં હોશિયાર કોઈ વ્યક્તિ હોય ને તો એ તમે છો. તું છે. ના, મારી વાત સાંભળ. હવે હું કદાચ ફાલ્ગુનીને સમજાવું તો કેવું લાગે? એને છે ને તું કહી દેજે કે આ ફૈબા છે થોડા ઓલ્ડ જનરેશનના છે, એના વિચારો બધા જૂના છે, એટલે કદાચ તને કહે તો વાંધો નહીં. અને તારેથી વધારે તો એને કોણ સમજાવી શકશે? એટલે ફાલ્ગુનીને કહેજે. અને એવું લાગે ને કદાચ એવા વેસ્ટર્ન કપડાં લાવી હોય ને તો અહીંયાથી સારા ડ્રેસ કે એવું કંઈ હોય ને અહીંયાથી તું લઈ આવી દેજે એક બે. એટલે જ્યાં સુધી અહીંયા રહીને ત્યાં સુધી એવા કપડાં પહેરે ને તો ફૈબાને પણ સારું, પપ્પા પણ સામે હોય તો વાંધો ન આવે. આપણે હોય તો સમજ્યા કે ભાઈ ચલો આપણે સમજી શકીએ છીએ કે વેસ્ટર્ન કલ્ચર પ્રમાણે જીવે છે તો એવા કપડાં પહેરે, એટલે વાંધો નહીં. સમજી ગઈ? સમજી ગઈ. બીજું કંઈ હોય તો કહી શકો છો. બસ બીજું કાંઈ મારા મગજમાં આવશે ને એટલે આમ તરત જ ફેંકી તારી આગળ ને તું ઝીલી લઈશ. મને વિશ્વાસ છે તારી ઉપર કે આવી પત્ની તો નસીબવાળાને મળે. હા, આવું બોલીને જ મને ચણાના ઝાડવા ઉપર ચડાવી દીધી છે. કંઈ પણ કામ હોય ને તો એટલે જ ચણાની જેમ ફૂલી ગઈ છું એમ કહેવાનું છે ને તમારું. બહુ હોશિયાર, તું સમજી તરત જાય છે. ચણાના ઝાડ ઉપર ચડે કે ચણાની જેમ ફૂલી જાય. પણ જેવી છો ને તું, મને બહુ ગમે છે. બસ ખરેખર કહું છું ને કે નહીં ગમે તો તમારી પાસે બીજો કોઈ ઓપ્શન તો છે જ નહીં ને. હા સાલું, એ તો ભૂલાઈ ગયું કે આમાં ઓપ્શન નથી આવતા કે કોણ બનેગા કરોડપતિમાં અમિતાભ બચ્ચન જ આપી શકે, બાકી કોઈ ના આપે. હવે એક સવાલ છેલ્લો પૂછી લઉં તને. ઓપ્શન મળશે? હા, નહીં ઓપ્શન છે જ નહીં એમાં. જાઓ બજાવ. તો મારી બેગ જે પેલા ડોક્યુમેન્ટ્સ વાળી ક્યાં મૂકી છે તમે? આંખ ખોલો અને સામે જો. 1 મિનિટ. હા, જો હવે આમાં તું એમ કહે છે કે મારે મારા મમ્મીના ઘરે જવું છે, પપ્પાને મળવા જવું, એટલે અમે અનાથ થઈ જઈએ. અનાથ તું ન હોય ને અહીંયા એટલે અમે આંધળા થઈ જઈએ, અનાથ થઈ જઈએ. જે કાંઈ આ સામું પડ્યું હતું તો પણ મને દેખાણું નથી, એટલે તું ત્યાં ગઈ ને એટલે તરત મારે ફોન કરવો દેખાતું નહોતું કે પછી જોયું નહોતું? દેખાતું નહોતું. હવે સમજી લે, મારે કદાચ સવારે તૈયાર થઈને કપડાં પહેરવા હોય ને તો તને સવારે ત્યાં ફોન કરવો પડે. આ રાતે મારું ટી-શર્ટ ક્યાં છે? અરે મેં પેલું બળી જશે મારું. હે ભગવાન, ખરેખર આ સ્ત્રીની અંદર ભગવાને એટલી શક્તિ આપી છે ને કે કોઈ પણ કામ હોય ને એટલું સહજતાથી કરી નાખે ને. ખરેખર હે ભગવાન, તારો ખૂબ ખૂબ આભાર કે રાધી જેવી ડાય અને સંસ્કારી પત્ની મને આપી. ચાલો મારું કામ તો પતાય આવું. સ્વીડને સુરક્ષા કારણો હવાલો આપીને પાકનો પોતાના દૂતાવાસ બંધ કર્યો. સમાચારમાં કાંઈ શું થયું બેટા? હા, ના પપ્પા કંઈ નથી થયું. આ તો તમને તો ખબર જ છે ને કે કેનેડાનું વેધર અને આપણા ઇન્ડિયાનું વેધર થોડુંક અલગ છે. તો વેધર ચેન્જ થયું એટલે થોડીક તબિયત ખરાબ છે. આ સાગર બેટા, એક વાત કહું? હા હા બોલો ને, શું વાત કરવી છે તમારે? આ તો અચાનક આવ્યો, કંઈ સમજાણું નહીં. સમજાણું નહીં એટલે તમે શું કહેવા માંગો છો એ મને સમજાણું. તમે કહેતા હોય તો પાછો જતો રહો. અરે ના ના બેટા, એવી વાત નથી. આ હમણાં તને 3 મહિના પહેલાં આપણે લગ્નમાં જવાનું હતું ત્યારે ફોન કર્યો, ત્યારે તું એમ કહેતો હતો કે મારે બહુ વ્યસ્ત છું ને થોડુંક ધંધામાં અટવાણો છું ને.
અને આમ અચાનક કોઈને ફોન કર્યા વગર સીધો જ, એટલે કાંઈ મેં કીધું બધું બરોબર તો છે ને? અરે પપ્પા, હું જ્યારે ઘરમાં એન્ટર થયો ત્યારે જ મેં ક્લિયર કર્યું હતું કે ત્યારે હા જે હું બિઝનેસ કરું છું એ થોડો વધારે એક્સપોર્ટ હતો, મતલબ વધારે કામ હતું, એમાં તો નીકળી શકાય એમ નહોતું. બટ જેવો ફ્રી થયો એટલે થયું કે ચાલ હું મારા ઘરે આટો મારી આવું. અને આમ પણ તમને તો ખબર જ છે ને કે છેલ્લા ઘણા વર્ષોથી હું ઇન્ડિયા આવી નહોતો શક્યો. હા, કામમાં જેટલો બિઝી રહું છું ને કે કંઈ કરી જ નથી શકતો. પણ અત્યારે થોડો ફ્રી હતો અને આમ પણ કહું ને તો કંટાળી ગયો હતો કેનેડાથી. હા, થયું કે ફેમિલીને મળી આવું. પણ આમ જો ને જ્યારથી આવ્યો છું ત્યારથી હા ફેમિલીવાળાને મારી ખબર જ નથી. એમ જ પૂછ્યા કરે છે કે કેમ આમ હા પાછો આવી ગયો, કેમ ઇન્ફોર્મ ના કર્યું. કહું છું કે મેં સરપ્રાઈઝ આપી છે, પણ મારી સરપ્રાઈઝની તો કોઈ કદર જ નથી. તમને શું લાગે છે કે કંઈ પ્રોબ્લેમ થયો છે એટલે હું ઇન્ડિયા પાછો આવ્યો છું? અરે ના ના બેટા, અરે અમને તો બહુ આનંદ થયો. તને 5 વર્ષ ત્યાં જોયો નહોતો બેટા, અને એ બાને તારા દર્શન થયા અમને. તો તમારે તો ખુશ થવું જોઈએ કે જે છોકરાને તમે 5 વર્ષથી જોયો નહોતો એને જોવા મળ્યો છે. અરે બેટા ખુશ જ છીએ અમે. હા જો બેટા, હા, તારા કેનેડામાં ધંધા પાણી તો બહુ સારા ચાલતા છે ને? એક ધારો વ્યસ્ત હો તું. અરે બાપા વાત જ ના પૂછો તમે. કેનેડામાં મારો બિઝનેસ એટલો મસ્ત ચાલે છે ને, એકદમ હા રોટલી ઉપર આમ બટર લગાવી દો ને અને કેમ એકદમ સ્લિમ, આમદમ કહેવાય ને કે એકદમ આમ બેસો તો લસ્સી જેવું એકદમ સ્મૂથ, વાહ. એવો બિઝનેસ ચાલે છે મારો. સારું સારું, ભગવાન કરે ને તને આનાથી પણ વધારે ધંધામાં પ્રગતિ આપે. પણ બેટા એક વાત કહું તને. હા હા, પૂછો પૂછો. આમ પણ સવાલો કરતા તમને બહુ સારું આવડે છે. બોલો બોલો. પણ બેટા તું મને વાત કરવા દઈશ તો હું તને કહીશ ને. હા હા, બોલો બોલો બોલો. જો બેટા, આપણો ધર્મેશ છે ને, હા, હમણાં 3 મહિનાથી મંદી ચાલે છે. તો હમણાં તે ઘણા સમયથી 3 વર્ષથી તે 1 રૂપિયો મોકલાવ્યો નથી, અને અમારે જો કે જરૂરી નહોતી એટલે અમે કાંઈ માગ્યા નથી. પણ જો અત્યારે થોડીક ધર્મેશનું તું હેલ્પ કરે. અરે પપ્પા, શું નાની વાત કરી નાખી તમે. અરે આવી નાની નાની બાબતમાં મારી પાસે થોડી તમારે મદદ મંગાય. જો મારી વાત સાંભળો, હું આવી નાની મોટી મદદ કરતો જ નથી. હા, વાત રહી કે મને મારા ભાઈની મદદ કરવામાં કોઈ ઇશ્યુ પણ નથી. બટ તમને તો ખબર જ છે ને, હમણાં થોડા ટાઈમ પહેલાં જ મેં કીધું હતું તમને કે હું મારો બિઝનેસ થોડોક આમ વધારવા માગું છું. અને જો કે મેં વધાર્યો પણ છે, એટલે ઓલરેડી મેં એ બિઝનેસમાં ઇન્વેસ્ટ કરેલું છે. જો બેટા, મને ખબર છે વિદેશમાં પૈસા વધારે જોઈએ, પણ ધર્મેશને તું 7-8 લાખ રૂપિયા આપીશ ને તોય એનું કામ ચાલી જશે. ઓકે, નો પ્રોબ્લેમ. બટ અહીંયાથી તો કંઈ પોસિબલ થાય એમ નથી. બિકોઝ તમને તો ખબર જ છે ને કે ત્યાંનું કરન્સી અને અહીંની કરન્સી અલગ અલગ છે. ઈ તો પાછો હું કેનેડા જઈશ ને ત્યારે હું તમને મોકલી આપીશ. પણ બેટા એ તો એમ પણ થાય ને કે તમે ત્યાંથી મગાવી લે, આપણે અહીંયા બદલાવી નાખશું પૈસા. અરે એમ ના મંગાવાય. જો તમને ખબર છે ને કે આજકાલ આ ફ્રોડ કેટલા વધી ગયા છે. આમ પૈસાનો વ્યવહાર કરાય જ નહીં. એટલે આપણી અને તમારી માટે જ યોગ્ય છે કે હું ત્યાં જાઉં અને પછી તમને પૈસા મોકલું. 7-8 શું 50 જ મોકલી દઈશ. તમારે તમારો નવો બિઝનેસ સ્ટાર્ટ કરવો હોય ને તો ઉપાધિ નહીં આમ. જો બેટા, હું તો હવે નિવૃત્ત છું, બરાબર? હું તો આ ધર્મેશ મને તો કંઈ કામ કરવા દેતો નથી. એ બધું તો છોડ, તું તારે જા ત્યારે મોકલજે. મેં કીધું મદદ થઈ જાય. હું કહું છું, આ તારા મમ્મીને તો તું એક વખત આટો મારી આવ, તારા મામાને ઘર ગયા છે. હા યાર, હું જ્યારથી ઘરમાં આવ્યો છું ત્યારથી નોટિસ કરું છું કે મારા મમ્મી દેખાતા નથી. એ તારા નાના બીમાર છે ને, એટલે હમણાં તો એ આવી શકે એમ નથી. એટલે હું કહું છું તું એક આટો જઈ આવ ને તારા મમ્મીને તો મોઢું બતાવ્યા. અરે પણ પપ્પા, તમને ખબર જ છે કે મેં કીધું તો ખરું તમને કે અહીંનું વેધર થોડુંક એકદમ હા હોટ છે, તો બહાર નીકળું છું અને મને ચક્કર આવી જાય છે. જો બેટા, માને એના દીકરાને જોવાની ઈચ્છા તો હોય કે નહીં? હા હા, હું ક્યાં ના પાડું છું. બટ
જો પોસિબલ હોય તો મમ્મીને જ અહીંયા બોલાવી લો ને, તો હું એમની સાથે મળી લઉં, વાતો કરી લઉં. જો બેટા, મામાની ઘરે અત્યારે કોઈ બૈરા નથી, બરાબર? અને નાનાની તબિયત ખરાબ છે, એટલે એ તો અહીંયા આવી શકે એમ નથી. પણ તું છે ને ફાલ્ગુની લઈને રહી, ભલે કલાક 2 કલાક પૂરતો, 1 દિવસ પૂરતો તું ને આટો મારી આવ. અરે પપ્પા, કેવી વાતો કરો છો તમે? આર યુ સિરિયસ? હું હજી વિચારી શકું થોડું ઘણું કે હું મામાને ત્યાં જઈ આવું, બટ ફાલ્ગુનીને લઈને હા, એ તો પોસિબલ જ નથી. બિકોઝ મારા કરતાં પણ એને આ વેધર સુટેબલ નથી થતું. પણ સમજાવે ને, જવું પડે. અહીંયા ઇન્ડિયાના રીતિ રિવાજ પ્રમાણે દીકરાને ને વહુને બેયને જવું પડે. અરે અહીંયા આવી શકે એમ હોત તો હું એને જ ફોન કરીને બોલાવત. હા સારું, હવે આ તમારું બોલવાનું બંધ કરો. સિરિયસલી મારું માઇન્ડ એટલું ડિસ્ટર્બ થઈ ગયું છે ને કે બહુ પેઇનફુલ થાય છે. હું વિચારું છું કંઈ થઈ શકે એમ હોય તો હું મામાને ત્યાં આંટો મારી આવીશ. હા, કાલે રાત્રે જ એનો ફોન આવ્યો હતો. મને કે સાગરને જલ્દી અહીંયા મોકલો. મેં કીધું ભાઈ અહીંયા એ ફ્રેશ થાય છે હજી એ લોકોને. મેં કીધું અહીંનું વાતાવરણ અનુકૂળ ન હોય. મેં કીધું હું કહું છું સાગરને. હા પપ્પા, કહું તો છું, હું વિચારીશ. જો યોગ્ય લાગશે ને તો હું જઈ આવીશ. ચલો, મારું પૂરું બોડી પેઇનફુલ છે. તે નાસ્તો બસ્તો કર્યો કે નહીં? ના, કંઈ નથી. જો તારા ફઈબાએ પૌવા બટેકા બનાવ્યા છે તારા હાડું. યાર પૌવા બટેકા, તમને ખબર છે મને એવું બધું નહીં ભાવતું. અને આ પણ ઓઇલી ફૂડ જે વધારે હોય ને એ મને સુટેબલ જ નથી. તો શું જો બેટા, તું એ વિદેશ ભૂલી જા અને અત્યારે આપણા જે અહીંના ખોરાક છે ને એ ખાવાનું ચાલુ કર. હા સારું, હવે જવા દો ને, હું જાઉં છું. હા, બહુ કંટાળો આવે છે મને. હવે ક્યારે પાછું કેનેડા લઈ જશે મને આ સાગર? આજે તો એને કહું કે યાર આપણે કેનેડા જતા રહીએ. હા માય ગોડ, કેટલું જીવવું છે તારે? હા, કેટલું જીવવું છે એમાં? શું થયું? હું તો જીવવાનો જ છું ને. અરે ક્યાં યાર, જવાનો છું? અરે યાર, અહીંયા એટલી ગરમી લાગે છે ને. હજી તો મને તો આમ એક દિવસમાં કંટાળો આવી ગયો. હજી દિવસ પૂરો જ ક્યાં થયો છે? દિવસ પૂરો તો થવા દે. હજી તો આવ્યા છીએ. એ જ હું વિચારું છું કે કેવી રીતે દિવસો જશે. અને તું પહેલાં એ તો કે તું કેટલા દિવસનું પ્લાનિંગ કરીને આવ્યો છે? અરે પ્લાનિંગ શું કરવાનું હોય? જ્યાં સુધી મજા આવશે ત્યાં સુધી રહીશું, પછી પાછા મસ્ત ફ્લાઇટ પકડીને ક્યાં કેનેડા. જઈશું? કેનેડા. બટ અહીંયા તને મજા આવે છે. હા, જો કે હજી પહેલો દિવસ છે ને એટલે તને એવું લાગતું હશે, બટ થોડાક દિવસ જશે ને પછી એમ થશે કે હવે તો અહીંયા જ રહેવું છે, કેનેડા તો જવું જ નથી. નો વે, એવું મને ક્યારેય નહીં થાય. અને પહેલી વાત તો એ કે તને ખબર છે મારા સવારથી જમવાના પણ ઠેકાણા નથી. પેલા આંટી મતલબ ફોઈ, એમને મેં કીધું મને પાસ્તા અને નૂડલ્સ બનાવી આપો, તે કે પિસ્તા અને કંઈક ખબર નહીં શું બોલતા હતા. એમને કેપેચીનો બી બનાવતા નથી આવડતું. અરે બટ અહીંયા કેપેચીનો ને એવું કોઈ ના પીતું હોય. અને રહી વાત પાસ્તા અને નૂડલ્સની, તો એ પણ બહુ ઓછું, એટલે ખબર નહીં પડે ને. અને તારા માટે શું બનાવ્યું છે ખબર? શું? પેલું કંઈક બટાટા પૌવા કે એવું કંઈ બનાવ્યું છે. હા હા, એ તો પપ્પા પણ મને કહેતા હતા હમણાં કે તારા માટે નાસ્તામાં બટેકા પૌવા છે, તું જમી લેજે. મેં કીધું બટ વાય યાર, આ બટેકા પૌવા જસ્ટ ઓઇલી ફૂડ. મેં એ જ કીધું કે આટલું બધું ઓઇલી, મને કે ઘીવાળી ભાખરી આપો. ઘીવાળી ભાખરી આપણે ખાધી જ ક્યારે? હા હવે એ તો એ લોકોનો આપણા પ્રત્યેનો થોડુંક શું કહેવાય, લવ. બટ લવમાં મારે છે ને આમ નથી થવું. અરે તું તો ઓલરેડી હેલ્ધી જ છે અને થોડી વધુ હેલ્ધી થઈ જઈશ તો શું ફેર પડશે? એટલે તું મને જાડી કહી છે? ના ના, હેલ્ધી કીધું મેં, જાડી કીધું તને. ઓકે, કંઈ નહીં, છોડ. પણ હવે તું એક તો ફરવા જવાની કંઈ વાત નથી કરતો. ક્યારે જવાનું છે, ક્યાં જવાનું છે? હવે વિચારીએ ને બધા સાથે બેસીને કંઈક પ્લાનિંગ કરશું. બટ મારે તને અત્યારે એક વાત કહેવી છે. બોલો, હવે શું નવી વાત છે? વાત જાણે એવી છે કે આપણે મારા મામાને ત્યાં જવું પડશે. વોટ? મામાને ત્યાં? હા. એ પાછું ક્યાં જવાનું છે? હવે અહીંયાથી લગભગ 15 કિલોમીટર છે. બટ વાય, ત્યાં શું કામ જવાનું છે આપણે? અરે
મારા નાનુની તબિયત થોડી ખરાબ છે. આઈ નો ગ્રાન્ડફાધર યે એમની થોડી તબિયત ખરાબ છે તો ત્યાં જવાનું છે અને મમ્મી પણ ત્યાં જ છે તો એમને પણ મળવાનું છે. બે યાર આ શું આપણે બધાના ઘરે જ થયા કરવાનું. પહેલાં તો અહીંયા તું લઈ આવ્યો, હવે પાછું મામાના ઘરે જવાનું. અને તને ખબર છે બહાર ગરમી તો જો, હું તો અહીંયા રૂમની બહાર નથી નીકળી શકતી. બટ બચ્ચા ચાલીને નહીં જવાનું, 4 વ્હીલ લઈને જવાનું છે. એમાં કોઈ એસી તો છે જ ને. બટ તો બી ત્યાં તારા મામાના ઘરનું એટમોસ્ફિયર, એક તો આ રૂમનું એટમોસ્ફિયર હું જેમ તેમ સેટ કરું છું, એમાં પણ પાછું બહાર જવાનું અને તારા મામાના ઘરે જવાનું. હવે ને ત્યાં એસી હશે, આવું કંઈક રૂમ હશે, હું કઈ રીતે રહીશ ત્યાં? અરે હવે પપ્પાએ કીધું છે તો જવું તો પડશે ને યાર. હું પપ્પાને ના પાડતો હતો બટ પપ્પા કહે કે તમે લોકો એક તો કેટલા લોંગ ટાઈમે અહીંયા આવ્યા છો તો તારે જવું જોઈએ. એન્ડ મમ્મી પણ ત્યાં જ છે અને નાનુની તબિયત પણ ખરાબ છે. ઓકે, જઈ આવીશું. ક્યારે જવાનું છે? વિચારીએ, હું તને કહીશ. પણ આ તો ડન કરું છું. ઓકે ઓકે. હા, એન્ડ તું ચિંતા નહીં કરતી, બધું ઠીક થઈ જશે. આપણે ફરવા જવાનું જે પ્લાનિંગ કરીએ છીએ ને એવી. તું ફરવાનું વાત તો રહેવા જ દે. પહેલાં તું છે ને માર્કેટ જા અને મારા માટે છે ને નૂડલ્સ ને બધું લઈ આવ. અને તારા પેલા આંટી છે ને એમને થોડું યુટ્યુબ શીખવાડ. અરે યાર તું એના ચક્કરમાં ક્યાં પડે છે? તને જાતે બનાવતા આવડે જ છે ને તો તું બનાવી લેજે. મને બનાવતા આવડે છે? આપણા ત્યાં કુક છે, તને નથી ખબર? હા કાંઈ તો ભૂલી જ ગયો. બટ એક કામ કરી ભાભી છે ને એમ લીખે છે, એ બનાવી દેશે. એમને આ બધી વસ્તુમાં ખબર પડે છે. ઓકે, એક કામ કરજે ને, તું બધો સામાન લાવીને ભાભીને આપી દે ને કહી દે કે બનાવી દે. યાર જમવામાં કંઈ મારું સવારથી કંઈ એ જ નથી થયું. સારું, તું ચિંતા નહીં કર, હું કરું છું કંઈ. હવે તું આરામ કર, હું આવું હમણાં. આરામ જ કરું છું સવારથી. સો બોરિંગ ઇન્ડિયા. આઈ ડોન્ટ લાઈક યાર. આઈ વોન્ટ ટુ ગો કેનેડા અગેન. ક્યારે જઈશું? પાર્કિંગ ગમે એટલું સાફ કરો ને હતું એવું ને એવું થઈ જાય. આ ધૂળ એટલી ઉડે છે ને હવે તો. અરે રાધી, હા બોલો ને ભાઈ, કંઈ કામ હતું? કામ હતું એટલે તને ખબર છે કે તું ઘરનાય કામ કરે, બહારનાય કામ કરે અને પાછું કામવાળી છોડાવી દીધી છે. તો એક કામ કર ને બેટા, થોડું કામ પેલી ફાલ્ગુનીને પણ આપતી જા, એ પણ કામ કરે. પગ દુખે છે ને તમારા? અરે મને પગ દુખે છે પણ તને જોઈને મારો જીવ બળે છે. સવારથી સાંજ સુધી બસ કામ કામ ને કામ. હા માન્યું કે બહારથી આવી છે પણ હવે આટલા દિવસ થઈ ગયા, હવે તો આપણા ઘરમાં સેટ થાય ને. સમય કેટલો વયો ગયો. અરે હજી આ 22-25 દિવસ જેવું થયું છે, થઈ જશે બધું સરખું. હા એટલે 1 મહિનો જ કહેવાય. હવે 1 મહિનામાં માણસ ન સેટ થાય. પહેલાં કહેતી હતી કે વાતાવરણ આમ છે ને તેમ છે, રોજ નવું નવું બાનું કાઢે, પણ હવે તો એને ખબર પડે છે ને. બસ હવે કેટલો ગુસ્સો કરશો? મારાથી થાય એટલું કામ હું કરું છું ને. થાય એટલે આખા ઘરનું કામ તું જ કરે છે, તારા સિવાય કોઈ નથી કરતું. આ મને પગનો પ્રોબ્લેમ છે એટલે મારાથી ઝટ કામ થતું નથી. એ બેઠા બેઠા તને કપડાની ગળી કરી દઉં ને શાક સુધારી દઉં, આનાથી વિશેષ હું તને શું મદદ કરી શકું પણ છું? તમારે કરાવવાનું પણ નથી. અરે જ્યારે તમારા પગ ચાલતા હતા તો મમ્મી ઘણી વખત કહેતા હોય કે રીચા અહીંયા હતી ને ત્યારે બહુ જ કામ કરાવ્યું છે, પણ હવે આરામ કરવાના દિવસો છે તો આરામ કરો ને. બધી વાત તારી સાચી, પણ જો ને આ મારાથી ન જોવાય. નાની વહુ ઘરની બેઠી બેઠી આમ આરામ કરે અને મોટી વહુ કામ કરે. આ તો તારો સ્વભાવ સારો છે કે તું કંઈ બોલતી નથી. તારી જગ્યાએ કોઈ બીજી વહુ હોય તો ઘરમાં ઝઘડા ન થાય. ઠીક છે, હું એને સમજાવી દઈશ, બરાબર છે, અને શીખવાડી પણ દઈશ. બીજું કંઈ હોય તો બોલો. આપણા ઘરની જે પણ રૂઢી છે ને એ બધી એને શીખવાડી દઈશ. રસોઈ બનાવવી, ઘરના કામ કરવા. આ પેલું એનું પેલા લાંબા લાંબી સેવો ને આ પિસ્તા ને આ કાપાચીનો એમાંથી ઊંચી આવે તો ને. પાસ્તા. હા ઈ પાસ્તા, મને તો એ સમજાતું જ નથી કયા પ્રકારનું ખાય છે. અરે પાસ્તા તે દિવસે ખબર નહીં વ્હાઈટ દૂધમાં પાસ્તા બનાવ્યા. એ પિસ્તા પાસ્તા એ બનાવ્યા હતા. બોલ. અરે
હવે એની રૂઢિમાં તો આપણે ચેન્જ ન કરી શકીએ ને. એને જેવું ખાવું હોય એવું ખાવા દેવું પડે ને ફઈ. હવે માન્યું કે આપણને એવું નથી ભાવતું, હું પણ તમારા જેવી જ છું. પણ એને બનાવતા ક્યાં આવડે છે? કે મારી ત્યાં કૂક હતા, હવે 2 વ્યક્તિમાં કૂક રખાય? ઠીક છે, બધું હું એને સમજાવી દઈશ, પણ તમે જે આ મોઢું ચડાવીને બેઠા છો ને એ જરાય સારા નથી લાગતા. કારણ કે હમણાં પપ્પા જોઈ જશે એટલે કહેશે ફઈના ઘૂંટણમાં તે કપૂરની માલિશ કરી હતી બેટા. એટલે હું કહીશ હા પપ્પા, તો કહેશે કે તો કેમ મારી બહેનનું મોઢું ચડેલું છે. અરે રાધી, એવું નથી. તું સમજતી કેમ નથી? હવે પહેલેથી આપણે જોયું હોય, બધા કામ કરતા હોય, સહિયારું કામ કરતા હોય, અને અચાનક આવું જોઈએ ને ત્યારે જીવ બળે બેટા. બળે, કારણ કે વિદેશની સંસ્કૃતિ અને આપણી સંસ્કૃતિમાં આસમાન જમીનનો ફરક છે. ત્યાં લાગણી નામની કોઈ ચીજ નથી અને આપણે અહીંયા લાગણીના નામે ઘસાઈ જઈએ છીએ. એટલો ફરક છે ને ફઈ. હા. અને આમ જોવા જઈએ ને તો આ લોકો માટે સંબંધનું કોઈ મહત્વ હોતું જ નથી. અને જો સંબંધનું મહત્વ હોત ને તો આજે આ 20 થી 22 દિવસમાં એણે પોતાનો પહેરવેશ, ઘરની રહેણી કહેણી, રૂઢિ, રીત રિવાજ બધું જ શીખી લીધું હોત. અને આમ પણ સાચું કહું તો આમાં જેટલો ફાલ્ગુનીનો વાંક છે ને એટલો જ વાંક સાગરભાઈનો પણ છે. કારણ કે એને ખબર છે ને કે આપણે જોઈન્ટમાં રહીએ છીએ, તો પછી એ પ્રમાણે પોતાની પત્નીને સમજાવી એ તો એનો ધર્મ છે ને, એની ફરજ છે ને ફઈ. એકદમ સાચું કહ્યું. એ સાગરે જ કહેવું જોઈએ, પણ હવે સાગરને પણ કંઈ નથી કહેવાતું. અને મારે તને એક વાત કરવી છે. હા, આ લોકો કેનેડાથી આવ્યા તો ત્યાં તો સાગરનો બિઝનેસ ચાલે છે, તો હવે ક્યારે જવાનો છે? એવું કંઈ વાત થઈ ખરી? એવું નથી, લગભગ તો એવું છે કે એ અહીંયા હમણાં થોડા દિવસ રોકાવાના જ છે. એમની વાત ઉપરથી એવું લાગે છે. કદાચ એવું પણ બની શકે ને ફઈ કે એ બિઝનેસ માટે કોઈક ત્યાં કોઈક રાખી લીધો હોય માણસ કે એવું કંઈ. હા, પણ આ વાત જાણવી જરૂરી છે, કારણ કે 1 મહિનામાં મેં કોઈ દિવસ સાગર... અરે બેઠા બેઠા ક્રાઇમ પેટ્રોલ જોવો છો એનો મતલબ એવો નથી કે તમારું ક્રાઇમ પેટ્રોલનું માઇન્ડ આમાં લગાવો. અરે કેનેડાથી અહીંયા આવ્યા છે તો તમારી વગર નહીં રહી શકતા હોય, પપ્પા વગર નહીં રહી શકતા હોય, મમ્મી વગર નહીં રહી શકતા હોય, અને એના ભાઈ ભાભી વગર નહીં રહી શકતા હોય, એટલે જ તો અહીંયા આવી ગયા છે. પણ એના નસીબ કેવા છે વિચાર કરો, મમ્મી અહીંયા નથી, મમ્મી નાનાને ત્યાં ગયા છે. હા, સાગર કહેતો હતો કે હું મમ્મીને ઊભા મળવા જઈશ નાનાને ત્યાં, એ બાને નાનાના ઘરે પણ જઈ આવાય. પણ સાંભળ રાધી, હું હજુ પણ કહું છું, એકવાર તો તારે ફાલ્ગુનીને કહેવું જ પડશે કે તને કામમાં મદદ કરાવે. ઠીક છે, તમારો હુકમ માથા ઉપર. અહીંયાથી જઈને હમણાં જ એને કહું છું કે મારી સાથે કિચનમાં થોડી મદદ કરાવે. બસ. સારું, અને આ રવા દે, હું કરી લઉં છું. અરે પગ કામ કરતા નથી ને હું કરી લઉં છું. હા, મારે ઊંચા અવાજે તમારી સામે ત્યારે જ બોલવું પડે છે જ્યારે તમે હાથમાં કામ લ્યો છો. ચલો જાવ અંદર. હા. ચાલો ચાલો જાવ અંદર. એ હા, હવે ડરાવીને રાખે છે મને. તમે પણ આ ઘરમાં વડીલ બનીને અમને ક્યારેક ક્યારેક ડરાવતા નથી, તો પછી અમે પણ તમને ડરાવીએ ને. સારું, કામ પતા. વોટ આર યુ ડુઈંગ ભાભી? આ હું કરત તું? હું રીલ્સ બનાવતી હતી ઇન્સ્ટાગ્રામ માટે, તમે મારો આખો વિડીયો ખરાબ કરી નાખ્યો. હે જે હોય, થોડી વાર તારે મારી સાથે રસોડામાં આવવું પડશે. રસોડામાં? વાય? થોડું કામ કરાવવા માટે. આ ગુજરાતી લોકોનું જમવાનું એટલું બધું ટેસ્ટી હોય કે વાત જ ન પૂછો. જો કે મને ભાવતું જ નથી. પણ મને રસોઈ નથી આવડતી, તમને ખબર જ તો છે. હું શીખવાડી દઈશ ને તને. જો એક સ્ત્રી હોય ને એને ઘરના દરેક કામ આવડવા જરૂરી છે. અને આ ઘરમાં તું વહુ બનીને આવી છે ને, તો પછી વહુ તરીકે તારી પણ ફરજ આવે છે કે તું રસોઈ બનાવે, તારા હાથની રસોઈ બધાને જમાડે. અને એ બધા જમશે ને તો એવું કહેશે કે વાહ, ફાલ્ગુનીએ તો મસ્ત રસોઈ બનાવી છે. એટલે તારા હાથની રસોઈ તારે બધાને જમાડવાની છે. હું બાજુમાં ઊભા તને શીખવાડું છું ને કે તારે આવી રીતે બનાવવાનું છે, આવી રીતે બનાવવાનું છે. અને સાચું કહું ને
તો આ કપડાં તું જે પહેરે છે ને એ કપડાં તું ત્યાં જાય ને ત્યારે પહેરજે ને, કારણ કે અહીંયા ઘરમાં પપ્પા હોય, ધર્મેશ હોય, આ બધું સારું ન લાગે. અને પપ્પા અને ધર્મેશને તો ચલ એક વખત કોઈ વાંધો નથી, પણ ફઈને આ બધી વસ્તુ નથી ગમતી. અરે એ અહીંયાના રહેલા છે એટલે આ બધી વસ્તુ એમને ન ગમે, વાત સાચી છે. પણ તું કાલથી ડ્રેસ પહેરને, મસ્ત લાગીશ, એકદમ ઇન્ડિયન બ્યુટી. બટ હું ઇન્ડિયન બ્યુટી છું જ નહીં, હું કેનેડાથી છું, તો હું શું કામ ડ્રેસ પહેરું? અને મારા આઉટફિટમાં મને તો કંઈ ખરાબ નથી લાગતું. સાંભળ, તું ઇન્ડિયન બ્યુટી નથી, તું ક્યાંની બ્યુટી છે? કેનેડા. કેનેડાની. ઓકે, તો હું તને એમ કહું છું કે તું કેનેડાની બ્યુટી છે એ તો તે આ કપડામાં દર્શાવી દીધું, એકદમ બાર્બી ગર્લ જેવી લાગે છે. પણ જો ઇન્ડિયન બ્યુટી બનીશ ને તો બાર્બી ગર્લ કરતાં પણ મોટું, એટલે કે મિસ ઇન્ડિયા, આ બધા બિરુદ તને ઘરમાંથી મળશે. એટલે ચાંદલો કર, એકદમ લાલ કલરનો ચાંદલો, ડ્રેસ, આમાં તું આખી અલગ જ લાગીશ. અને આ લોકો બધા તને જોશે ને તો ઘડીક તો વિચાર કરશે કે આ ફાલ્ગુની છે કે પછી બીજું કોઈ. હા, તમારી વાત તો સાચી છે, મારે પણ થોડું ચેન્જ લાવવું જોઈએ ને. કે શું લાવવું પડે? ચેન્જ મારા કોસ્ચ્યુમમાં, શું? કપડાં, હા, હા. ડ્રેસ. બટ મારી પાસે એવું કંઈ છે નહીં. અરે હું લઈ આવી આપીશ ને, તું કહીશ ને એવા કપડાં હું લઈ આવી આપીશ. તારે ડ્રેસ પહેરવો હોય તો ડ્રેસ, સાડી પહેરવી હોય તો સાડી, અને કુર્તી ને એવું પહેરવું હોય તો એ. મને શું સારું લાગશે? ડ્રેસ પણ સારા લાગશે અને સાડી પણ સારી લાગશે. પણ સાડીમાં આ લોકો તને જોઈ જશે ને એટલે 2 મિનિટ તો એ લોકોની બોલતી બંધ થઈ જશે. તો પણ મને સાડી પહેરતા બી નથી આવડતું. હું છું ને, હું પહેરાવી દઈશ ને તને સાડી. બટ એ તો કેટલું ગરમી લાગે નહીં તમને? આ જો ને આ બધું. નથી લાગતી, ગરમી નથી લાગતી, કારણ કે આ બધું જ ખુલ્લું આવે ને, બધી બાજુથી પવન આવે એટલે ગરમી નથી લાગતી. શું? અને આને આવી રીતના પહેરીશ ને એટલે કંઈક અલગ જ લાગીશ. સારું, આપણે છે ને કાલે એવું ટ્રાય કરીએ સાડીનું. પછી બીજા દિવસે પેલું તમે શું કીધું, પેલું કંઈક આમ ડ્રેસ દુપટ્ટાવાળો ડ્રેસ ટ્રાય કરશું. હા, પછી ત્રીજા દિવસે કુર્તી. પછી જ્યારે શોર્ટ નહીં, શોર્ટ કેનેડા જઈએ ને ત્યારે, કારણ કે તું શોર્ટ પહેરીશ ને પછી ઘરમાં બધાને સાચવવા મુશ્કેલ થઈ જશે. એટલે બધા અંદરો અંદર ખોટા. હું કહું એમ કર ને, જો તારે આ ઘરમાં મારી કરતાં પણ સારું નામ બનાવવાનું છે તો પછી હું કહું એમ કરીશ તો થશે ને. એ વાત બરાબર છે. પણ મને છે ને આ રસોઈ હું શીખવાડું છું ને, મસ્ત. તું ચાલ ને મારી સાથે, હું તને કહું ને એમ તારે બધું જ કરવાનું છે, તને કંઈ જ નહીં થાય. તું ચાલ મારી સાથે. અરે હું શીખવાડું છું ને તને, બધું જ આવડી જશે. મને તો લાગે છે કે આ ઘરમાં બધા પાણી પીવે જ છે, કોઈ બોટલ ભરીને મૂકતું જ નથી. અને મને ગરમી લાગે એટલે મને તો ઠંડુ જ પાણી જોઈએ. અરે મેં કીધું તો એ કરી નાખ્યું. આ પાણીની બોટલ ભરતી હતી ભાભી. એ બધું ભરાઈ જશે, પહેલા તું અહીંયા ઊભી રહે. જો મેં બધું અંદર નાખી દીધું છે, હવે ખાલી ઉભરાઈને ત્યાં સુધી તારે અહીંયા ઊભું રહેવાનું છે. ઉભરાય એટલે આ છે ને, આ પાણી અંદર છે ને એ બહાર આવવા જાય ને એટલે આવી રીતના હલાવજે. ખાલી હલાવવાનું જ છે ને, પછી બંધ કરી દેવું? હા, પછી તો બંધ જ કરવાનું ને, બધું બહાર આવી જાય ત્યાં સુધી ચાલુ રાખીશ. ના એટલે પૂછું છું કે આમાં એવી રીતે અને બધું. ફોન અત્યારે હાથમાં નહીં લેતી. હા, મારો ફોન તો ક્યાં છે ખબર નહીં. હા, અહીંયા મિસ ઇન્ડિયા બ્યુટી બનવાનું છે ને. આ બધું પાણી કેમ કર્યું? અરે એમાં થયું એવું કે હું એને શીખવાડતી હતી ને તો જરાય નથી ઢોળાઈ. અચ્છા, એટલે તમે શીખી રહ્યા છો. સરસ. રાધી, એક કામ કર બેટા, આજે પેલા બાજુવાળા આપણા સરલાબેન છે ને એમની સાથે હોસ્પિટલ જઈએ. એમની તબિયત નથી સારી તો કહેતા હતા કે એમની વહુ ગઈ છે પિયર. તો જા બેટા, એ કામ પતાવ. આજે રસોઈ આ બનાવશે. રસોઈ હું બનાવું? નહીં આંટી, એવું મને નહીં આવડે. આ મને હલાવા કીધું છે, હું કરી લઈશ. જો હું જાઉં છું, બેસ્ટ ઓફ લક. હા. કંઈક નવી વસ્તુ થતી હોય ને ત્યારે તમે લોકો આમ જ કહો ને, બેસ્ટ ઓફ લક. હા, બેસ્ટ ઓફ લક. બાય. હા, બાય. આવું છું સંજના માસી. બેટા, અહીંયા ઇન્ડિયન કલ્ચર, ઇન્ડિયન લોકો, અહીંયા બધા એકબીજાને હેલ્પ કરવાનો રિવાજ.
મેં જોયું એ તો બટ આ હું હલાવી લઈશ પણ પેલું રસોઈ વાળું શું? રસોઈ કરી નાખજે. સાંભળ, તારી કેનેડાની રસોઈ બનાવ. આ પેલું તું કહેતી હતી ને પાસ્તા ને નડલ્સ ને એ બધું બનાવ. બટ મને એ પણ નથી આવડતું. મેં તમને કીધું તો ને તે દિવસે તમને. તે મને સલાહ આપી હતી મોબાઈલ, યુટ્યુબ. બટ મને નહીં ફાવે. તમે હેલ્પ કરો ને. તમે હેલ્પ યુ બેટા આર મારાથી હેલ્પિંગ પર્સન ના. હા પણ મારાથી ઊભું નથી રહેવાતું ને. પગ ઘૂંટણનો પ્રોબ્લેમ. ઘૂંટણ. બહુ સારું કર્યું. લે તું આવી ગયો. હવે આને કે કેનેડામાં જે રસોઈ બને ને એ બધી બનાવે. સરસ મજાની બનાવશે. ચાલ હું જાઉં છું મારા રૂમમાં. ફાઇલ એક મિનિટ. હા, જો એને ક્યાં રસોઈ બનાવતા આવડે છે? હું એ જ સમજાવું છું. હું પણ એ જ કહું છું કે રસોઈ બનાવતા શીખશે તો કાલે કામ લાગશે. અરે સમજ. ક્યારે શીખશે? આ ઉપર આવે છે. ઉપર આવે એને હલાવો. ઉપર આવે એને હલાવો. કન્ટિન્યુ. હા, હલાવી નાખ. હા છે આવડી ગયું ને? એ આવડી જશે. અને તને નહીં સમજ પડે ને તો થોડી સાગર પણ હેલ્પ કરશે. શું છે, લગ્ન પહેલાં છે ને અહીંયા હોસ્ટેલમાં મૂક્યો તો એને, તો ત્યાં બનાવતો હતો મેગી 2 મિનિટ. ભૂલી ગયો, બધું ભૂલી ગયો. બધું આવડી જશે. આવડશે ને? શીખવાડો. હા ચાલ જાઉં છું. બટ કાંઈ નહીં. પટ બટ લટ મટ. મને ભૂખ લાગી છે, મારે જમવું છે. આંટી યાર, આ લોકો તો જો કેવું કરે છે મારી સાથે. મને આવું હલાવવાનું કહીને જતા રહ્યા. અરે તું પ્લીઝ કેનેડા ચાલ. ખરાબ થઈ જશે. તું આને બંધ કરી દે. બંધ કરી દો. અહીંયાથી. તને નથી આવડતું બરાબર, જેટલું આવડે છે એટલું તો કરું છું ને. તું મેગી બનાવી દે. તને આવડે જ ને મેગી બનાવતા? તને આવડે છે મેગી બનાવતા? મને નથી આવડતી. તને મેગી આવડે છે ને ડિયર? પ્લીઝ. આ બધી માથાકૂટ છોડ. આપણે અહીંયા આવ્યા ને 25 ડેઝ થઈ ગયા. હવે આપણે કેનેડા ક્યારે જવું છે? બટ 25 ડેઝ એટલે બહુ નાની વાત કહેવાય. હા, તારે તો બહાર રખડવાનું હોય, પપ્પા સાથે જવાનું હોય અને પેલા બિગ બ્રો સાથે નીકળી પડે. મારે આ લોકો સાથે મગજમારી કર્યા કરવાની. આવી રીતે બધું આપીને જતા રહે. એમને કંઈ ને કંઈ કામ હોય, તું આ કરી લેજે, તું પેલું કરી લેજે. બટ માય ક્યુટ વાઇફી, મારી વાત તો સાંભળ. મેં તને શું કહું છું, જો આ તારા હાથથી તને કંઈ કુકિંગ કરતા આવડશે તો તું તારા હેન્ડથી મને ખવડાવીશ ત્યારે કેવું મને લાગશે? આઈ એમ ફિલિંગ સો હેપી. એ વાત તો બરાબર છે પણ હું બનાવીશ. મને અંદર શું નાખવાનું એ બધું નથી ખબર. કેવી રીતે હું બનાવું? સારું, હવે તને નહીં આવડે તો હું બધું આ સાઈડમાં મૂકી દે. અને હું શું કહું છું, કે બહારથી ઓર્ડર કરી દઈએ, બીજું શું? હા એ ચાલશે પણ બધું છે ને આપણી કેનેડાવાળી ડિશિસ મંગાવજે. આ બધું ભાખરી ને લોચો ને બધું મને નથી ફાવતું. અરે બટ બધું ના મળે અહીંયા. જે મળે છે એ ઓર્ડર કરી આપીશ. હા, નૂડલ્સ ને એવું તો મળશે ને? હા, નૂડલ્સ ખાઈ નૂડલ્સ જેવી થઈ ગઈ છે. હા, મળી જશે. મંગાવું છું. ચલ તું અહીંયા રહે, હું આવું છું હમણાં. ના, હું તારી સાથે જાઉં છું. આ બધું રવા દે. હા ચાલ. શું છે બેટા તું? અરે પણ બેટા આ લોકો વિદેશવાળા કેવા પણ કેવી પ્રોડક્ટ બનાવે છે. હાય ડેડ. હાય બિગ બ્રો. શું જોવો છો મને પણ બતાવો. અરે પણ હા વયો પપ્પા વયો. હા બેટા. અરે કઈ નહીં તો હા પેલું વિડીયો જતો કેમ છે? ગમે છે ને અહીંયા તને? સાચું કહું ને તો ગમતું જ નથી બિગ બ્રો. પણ શું કરું, આ સાગર પણ કેનેડા જવાનું નામ નથી લેતો. એટલે બેટા તમારે હજી તો હમણાં તો 25 દિવસ તો થયા છે તમે આવ્યા એને. 25 દિવસ મીન્સ 25 ડેઝ. Yeah. યુ નો અહીંયાની ગરમી, અમારી સ્કિન જો કેટલી ડાર્ક થઈ ગઈ. હા પેલું રેડ ધબ્બાઈ પડી ગયા છે. આ ગરમી વધારે ત્યાં કેનેડામાં એટલી બધી ગરમી નહીં પડતી હોય કે એટલું મસ્ત ચિલ્ડ એટમોસ્ફિયર હોય ને કે મજા આવી જાય. જો બેટા તમારે અહીંયા રોકાવાનું છે હજી. તમારે બેટા એ તારા જેઠ થાય હાથની ન રખાય. મીન્સ બિગ બ્રો ના? યા ઇટ્સ મીનિંગ બિગ બ્રો. હા તો
ધેટ્સ નોટ પ્રોબ્લેમ. આ ઇન્ડિયા છે બેટા, અહીંયા આવું ન સારું લાગે. કોક આવે ને તો ખરાબ લાગે. બટ આપણા ઘરમાં તો મેં જોયું છે આ ફોઈ સિવાય કોઈ આટ જ નથી મારતું. આમ જો આમાં બહારથી કોઈ આવે ને, ઓહો બેટા આ શું કરો છો તમે? તમે આમ તાલી માંગીને ના બેટા, એવું કહું છું કે બહારથી કોઈ આવે ને તો ખરાબ લાગે એમ. એવું. અને જો બેટા તમે રસોઈ બનાવતા આવડી ગઈ તમને? હું એ જ કહેવાનો હતો. આ તમે પેલું નૂડલ્સ ને પાસ્તા ને કેવલી કોફી કેપેચીનો ને આવી બધી તમે બનાવતા આવડી ગયું છે અહીંયા કે બનાવે જ છે તમે? ના એમ તો મને કશું છે ને આવડતું નથી, પણ અમારે ત્યાં તો કુક છે એટલે એ બધું બનાવી દે. પણ આ ખબર નહીં ભાભીને શું છે, તમે સમજાવતા નથી ભાભી? હા, હું વાત કરીશ અને તને શીખવાડી દેશે બધું. મને શીખવું નથી એમ વાત કરવાની છે. અરે આ બધું આવડતું હોય ને તો તને પણ કામ લાગશે તમને. હા એમ. જો બેટા થોડાક દૂર બેસો અને શાંતિથી વ્યવસ્થિત બેસો. આમ દૂર બેસો. વોટ યાર, આ પોપ્સને કઈ સમજાવો ને કે આવું બધું નહીં હોય. અરે રાધી બેટા, ભાભી આવો બેસો. આમ બેસ. પણ અહીંયા બેસો. સારું લાગશે. લો પપ્પા ચા. આને કંઈક સમજાવો રાધી બેટા, આને કંઈક સમજાવો. કેટલા ચીપ થિંકિંગ વાળા છે. એવું નથી, ચીપ થિંકિંગ અમારી નથી. આ બહારથી કોક આવે અને હા, આવી રીતે આપણે બેઠા હોય તો એમાં ખરાબ સારું લાગે લાગે, ને. ખરાબ લાગે. પણ આ કેનેડા નથી. માં કોઈ બહારથી આવતું જ નથી. 25 days થયા મેં જોયું છે, કોઈ આવ્યું જ નથી. આવશે આવું ને આવું ચાલશે ને તો આવશે. ચા સરસ બની છે. સરસ સરસ. બતાવો મને ટેસ્ટ કરાવો. અરે બેટા તું અલગ લઈ લેજે. હેઠી છે મારી. હા હા. તો એમાં શું થયું? વી આર હા, ફેમિલી. હું તને પીવડાવું ને, બહુ બધી વધી છે. ચાલ પીવડાવું. સાગર ક્યાં? સાગર એ કંઈક ત્યાં કેઠી ચા પીવા ગયા હશે એ પણ. એવું હશે. ના કંઈક લેવા ગયા છે પેલું નૂડલ્સ અને છે ને કાલ માટે. રાધી હું શું કહું કે આ તમે મને તો કઈ કહેતા જ નહીં અત્યારે. હું પપ્પા સાથે વાત કરું છું ને, તમે મને કઈ નહીં કહેતા અત્યારે. હા બીકરો તમે મને કહો શું કેવું છે? અરે આ તારા ભાભી પાસેથી તું બધું શીખી હા, લેજે. રસોઈ રસોઈ. હા, હા હું એ જ કહું હા, છું રસોઈ કે રસોઈ મારે રસોઈ. શીખવું છે. આ હું શીખવાડી દઈશ. શીખવાડી દઈશ. જો બેટા કાલથી છે ને તમે સાડી પહેરજો. આ રાધીએ પહેરી ને એવી સાડી પહેરજો કાલથી. હા મને ભાભીએ કીધું કે મને છે ને સાડી એમ લપેટી આપશે. હા બસ. બહુ પહેરાવી દઈશ. હા ઓકે. અને તમે સાડી પહેરશો ને એટલે બહુ સરસ લાગશો આપણા. સેમ રાધી જેવા લાગશો. કયો? હા, એકદમ રાધી જેવા જ લાગશો તમે. અને સાગરને પણ બહુ ગમશે હો. તમને પણ તમને પણ બહુ ગમશે ને. ના ના ઘરની લક્ષ્મી સાડી પહેરે કોને ના ગમે. ધર્મેશ બેટા આપણા ઘરના વહુ છે. હા, લક્ષ્મી હા, છે લક્ષ્મી એટલે હા તો એની સાથે શોપિંગ કરવા જઈ આવજો ને સાડી બાડી ને એવું હું લઈ આવી આપીશ બધું. તમારે કઈ ચિંતવાની જરૂર નથી. હા કઈ વાસ આવતી લાગે રસોડામાંથી. હા, હા. શું કઈ મૂક્યું? કઈ ખડકતું એવું લાગે છે, બળતું એવું. પેલું તમે મને કંઈક હલાવા કીધું હતું ને. હા હા. આઈ થિંક જા જલ્દી જા. જા જા મને બંધ કર. જા જા જા. ધીમે ધીમે ધીમે. જા જા જા. હા પપ્પા તમને ફઈ બોલાવે છે. હા બેટા. જલ્દી એને કંઈક કામ જ હતું. રીચા તો પછી કેમ છે? હા બસ સારું. આ સારું ન પપ્પા જોશે તો કેવું લાગશે? વાહ. અહીંયા પત્ની ખભા ઉપર હાથ મૂકે તો પપ્પા જોશે તો કેવું લાગશે, પણ પેલી ચીબાવલી અહીંયા હાથ મૂકે અહીંયા હાથ મૂકે ના નથી પાડી શકતા. અરે મેં ના પાડી. પપ્પા પણ અહીંયાથી ઊભા થઈને અહીંયા આવી ગયા. પણ આ શું છે એ પણ લોકો તમે ન લે ને તમારી જગ્યાએ હતી, કારણ કે તમને તો મજા આવતી હતી. અરે એવું ન હોય. એ આપણી ઘરની લક્ષ્મી છે. પણ એ તો શું વેસ્ટર્ન કલ્ચરમાં રહે એટલે આ બધું એને નોર્મલ હા તો કાલે લાગે. હું પણ પપ્પાના ખોળામાં બેસી જઈશ અને કહીશ વેસ્ટર્ન કલ્ચર. ચાલશે તમને? પણ તું તો આપણી ભારતીય સંસ્કૃતિને ફોલો કરે છે એટલે એને થોડા દિવસ રહેશે ને એટલે એ પણ આપણે છે ને. તું જ્યારે ને સાડી પહેરાવીશ ને એટલે ઓટોમેટિક એની અંદર સંસ્કાર એવા આવશે. તું જે પપ્પાને મને બધાને પગે લાગીને મળશે ને એવું થશે. પગે લાગે ત્યાં સુધી તો વાંધો નથી. હા,
ગળે લાગે છે ને ત્યાં તકલીફ થાય છે. અરે એ તો એને બધું એવું નોર્મલ લાગતું એટલે જ થાય. હા તો પણ મને ઈ રાખીને બેસવા દો ને. ભલે ને વાંધો મને નથી. તો ગમે છે પણ પપ્પા ભલે આવશે. જોવે વેસ્ટર્ન. અને પેલી રસોડામાં કઈ બનાવવા ગઈ છે તું જા અરે જલ્દી. થઈ જશે, બધું થઈ જશે. તમને બેસવા દો ને હા, તમે. એક મિનિટ, મને બેસવા દો અહીંયા. ફોન આવ્યો છે. હેલો. હા હા અવાજ નથી આવતો. હા આવું છું. એક મિનિટ બેસો તો ખરી. હું હાથ મૂકું ને ખભા ઉપર. હેલો. હા યસ બ્રો, નો બ્રો, ચીલ બ્રો. બ્રોની દીકરી બ્રો કરતી કરતી ખોળા લગી પહોંચી ગઈ. હાલો પીટર, સાગર વાત કરી રહ્યો છું. યાર શું સિચ્યુએશન છે આજી? જો હું તો કહું છું કે ભાઈ અહીંયા છે ને તારી શોધખોળ ફૂલ ચાલુ છે અને ઘણી જગ્યાએ તારા પોસ્ટર પર મારવામાં આવ્યા છે કે વોન્ટેડ છે તું. તો હું તો કહું છું કે તું પાછું અહીંયા ન આવે ને તો જ સારું છે. યાર અહીંયા ઓલરેડી 25 ડેઝ થઈ ગયા છે અને બહુ સિચ્યુએશન હેન્ડલની બહાર છે. અહીંયા મારું ફેમિલી મને પૂછી રહ્યું છે કે હવે ક્યારે કેનેડા પાછું જાય છે. જો તો તું અહીંયા નહીં આવતો, તું આવશે ને તો અમે બધા ફસાશું. બરાબર? અત્યારે અમે પોતે સંતાઈ અહીંયા રહીએ છીએ, તો જ્યાં સુધી તું ત્યાં રહેશે ને ત્યાં સુધી સેફ રહેશે. બટ જો પીટર મારી વાત સાંભળ, જે પણ કંઈ સિચ્યુએશન હોય ને મને જરા કોલ કરીને જણાવી દેજે. હા ઠીક છે, કાંઈ હશે ને તો હું કહીશ તને. અને જો હા ચાલ હું નીકળું છું. હા ચાલ મને કોલ બેક કરજો. હા મૂકું છું. સાગર, ફૈબા તમે કોની સાથે વાત કરતો હતો? કોનો ફોન હતો? અરે મારો ફ્રેન્ડ કેનેડાથી. અચ્છા, શું કહેતો હતો? તું કંઈ કહેતો હતો, કંઈક કન્ડિશન ને સિચ્યુએશન ને અરે. એવું કંઈક બોલતો હતો. હા ફૈબા, એમાં એવું છે કે જો હા અહીંયા બિઝનેસમાં થોડું ઘણું ટેન્શન એ બધું ચાલતું રહેતું હોય અને હું અત્યારે ત્યાં છું નહીં તો મારી પાછળ હા પણ જાને બેટા, તું તો પહેલાં આવ્યો એના અઠવાડિયામાં એવું કહેતો હતો કે 10 દિવસમાં નીકળી જવાનું ક્યારે પણ થશે, અને આજે આ મહિનો થઈ ગયો છતાંય તું ગયો નથી. અરે ફૈબા મારી વાત તો સાંભળો. તો એક તો 5 વર્ષ પછી હું અહીંયા આવ્યો છું તો કમસે કમ હા 2-3 મહિના તો રહીને જાઉં. રેવાય, હું તો કહું 6 મહિના રેવાય, પણ પછી ત્યાં આગળ આપણું કામ ન અટકવું જોઈએ ને. ના એ ટેન્શન જેવું કંઈ છે જ નહીં. જો કે હું નથી બટ અહીંથી બધું હેન્ડલિંગ કરું છું. અચ્છા ને બધું ઓકે જ છે. અચ્છા, બધું ઓકે છે, પણ તું કંઈ કહેતો હતો કે અહીંયા ઘરવાળા સવાલ કરે છે એવું કંઈક મેં સાંભળ્યું. હા એ હું એમ કીધો હતો કે મારા ઘરવાળા વાતો કરે છે કે ક્યારે કેનેડા જઈશ અને કેનેડા બધું ઓકે છે ને, ત્યાં બધા તારા ફ્રેન્ડ્સ કેવા શું કરે છે કેવું છે એ બધી વાતો, બીજું કંઈ નહીં. અચ્છા એવી વાતો હતી એમ ને. પણ મને કંઈક બીજું લાગ્યું. હું શું પૂછું તને, આ તારો જે કેનેડાનો બિઝનેસ છે બેટા, એ બિઝનેસ તું અહીંયા છે તો ત્યાં હેન્ડલ કોણ કરે? અરે મારો પાર્ટનર પીટર કરીને એક છે. પીટર? હા અચ્છા, એ જ ચીટર છે? ના પીટર છે, ચીટર નહીં. અચ્છા, પીટર છે. ત્યાં બધા ધોરિયા બહુ અઘરા હોય હો, હાચવવું પડે. તું અહીંયા તારો બિઝનેસ હડપી બડપી લીધો તો? અરે એવું ના હોય ફૈબા. ન હોય? ના એકદમ વિશ્વાસુ માણસ, તમારી ભાષામાં કહીએ તો એકદમ શું કહેવાય કે આમ રિસ્પોન્સિબલ પોતાના કામ પ્રત્યે. ઓહો સરસ. પણ મને એમ વિચાર આવે તે 5 વર્ષમાં તે આટલો મોટો બિઝનેસ આમ સેટ કર્યો હોય ને અચાનક તો અહીંયા ઇન્ડિયા આવીને 2-5 મહિના રહે અને ત્યાં તારા બિઝનેસમાં ખોટ જાય તો તને તો કેટલી મોટી ખોટ જાય બેટા. હા ના ફૈબા, જો તમને શું લાગે છે કે તમારો આ ભાણેજ હા એવો હશે એમ, મતલબ માઇન્ડસેટ નહીં કરીને આવ્યો હોય. મારું બધું જ માઇન્ડસેટ છે, મારું બિઝનેસ એકદમ ટકાટક ચાલી રહ્યો છે. અચ્છા. અને હું અહીંયા હોઉં કે ત્યાં હોઉં પણ બિઝનેસ તો એક નંબર ચાલે અને નુકસાન થવાની તો વાત જ નહીં કરવાની. એમ? હા નુકસાન જરાય નહીં? ના હવે એમ થોડું નુકસાન જતું હશે. પણ મને એ ના સમજાયું સાગર, તું ત્યાંથી આવ્યો 5 વર્ષે પણ કોઈના માટે કંઈ ના લાવ્યો. ત્યાંની બધી વસ્તુ તો લવાય, મારા માટે સાડી લવાય, ભાભી માટે સાડી લવાય, પેલો મેકઅપનો સામાન લવાય ભાભી માટે, પપ્પા માટે કપડાં લવાય, અને ત્યાં તો કેવી મસ્ત ચોકલેટો મળે. આ લે આપણા પેલા બુધા કાકાનો છોકરો આવ્યો હતો એ તો કેટલુંય લઈને આવ્યો હતો. બટ ફૈબા
જો રવિવાર સાડીની તો ત્યાં સાડી પહેરે છે જ કોણ? બધી વાત સાચી, પણ ત્યાંથી આવે તો કંઈક વસ્તુ લાવે તો સારું લાગે ને. પણ તું તો અચાનક જ આવી ગયો અરે અને એટલો સામાન પણ લઈને નથી આવ્યો. મારે તમને સરપ્રાઈઝ આપી હતી અને હું આ ઘરમાં આવ્યો છું એ ઓછું છે કે તમારે સરપ્રાઈઝ જોતી હતી. ચાલો આજે જ મારી સાથે ચાલો, તમારે જે લેવું હોય ને તમે જે વસ્તુઓ પર આમ તમારું હેન્ડ મૂકશો ને એ વસ્તુ તમને લઈ દઈશ. હા હા, વાંધો નહીં વાંધો નહીં. હવે રાંડિયા પછીનું ડાપણ શું કામનું એ તો મને ખબર છે. કયા વગર તો માય ના પીરશે. અમે કહ્યું પછી તું લઈ આપે એનો કોઈ અર્થ નહીં. જા જા, વાંધો નહીં. હા જા, તારું કામ પતાવ. હા હા. આ મને કેમ એમ લાગે છે કે સાગર કંઈક છુપાવી રહ્યો છે? કારણ કે આગળ પણ મેં એને 2-3 વાર વાત કરતા સાંભળ્યો અને આવી રીતે સીધા જવાબ જ નથી આપ્યા, ગડબડવાળા જવાબ આપ્યા. નક્કી કંઈક તો લોચા છે જ. પપ્પા પેલા ઘનશ્યામ કાકા પાસેથી પૈસાનું કીધું તેનું શું થયું? બેટા એનો ફોન કર્યો તમે, હા. પણ એને હજી મહિના દીની વાર લાગશે એમ કીધું. અરે તો આપણે ફોર્સ ન કરી શકાય એને કીધું એ તો. અરે ના ના, એ તો બરોબર છે, એ પણ તકલીફમાં છે તો એને પણ ફોર્સ કરીને કોઈ મતલબ નથી. કંઈ વાંધો નહીં. પણ હા પપ્પા, હું શું કહેતો હતો કે મેં તમને સાગરને વાત કરવાનું કીધું હતું તો શું થયું? તમે વાત કરી કઈ સાગરને પૈસાની? કીધું મેં. હા તો શું કીધું? એ કે હું પાછો જાઉં ને કેનેડા પછી મોકલીશ, અત્યારે મેળ પડે એમ નથી. અરે શું મેળ પડે એમ નથી? કેટલા ટાઈમથી કાંઈ મોકલાવ્યા નથી કાંઈ લઈને સાથે આવ્યો તો બીજું ક્યાં એડજસ્ટ કર્યું? શું કર્યું છે એણે પૈસાનું? મેં એને બધું કીધું. 3 વર્ષથી ત્યાં હું મોકલાવ્યું. તો પછી યાર મેં કીધું ધર્મેશને અત્યારે જરૂર છે તો થોડાક મગાવી લે. તો કે ના એમ ન મગાવાય કે એ કરન્સી ન હાલે. મેં કીધું ધર્મેશ બદલાઈ આવશે પૈસા. અરે પપ્પા, બેંકમાં આવી જાય તો હવે થોડું કાંઈ આ વર્ષો પહેલાં જેવું છે કે ડોલર હોય તો કોઈક અમેરિકા જતું હોય એને આપો, એ ત્યાં પહોંચ્યા પછી ત્યારે પૈસા મોકલાવે ત્યારે આવે, એવી રીતના થોડું. હવે તો 1 મિનિટમાં કરન્સી એક્સચેન્જ થઈ જાય ને આવી જાય છે ખાતામાં પૈસા. ધર્મેશ હવે સાગર છે ને પહેલાં જેવો નથી. એકદમ સાચું કહ્યું. એટલે ફઈ શું કહો છો તમે? તમને લોકોને વિચાર ના આવ્યો ક્યારે? શેની વાત કરો છો ફઈ તમે? પણ મને ખબર જ હતી આ સાગર આવ્યો એની ખુશીમાં તમે અમુક વસ્તુ ભૂલી જતા હશો. પણ ભાઈ ખોટું ન લગાડતો. તને ખબર છે સાગર, આપણે આટલા પ્રસંગો કર્યા, આટલા આપણા ઘરમાં નવી વસ્તુઓ થઈ, ત્યારે એને આપણે ઇન્ડિયા બોલાવ્યો, ત્યારે એ ન આવ્યો અને આમ અચાનક આવ્યો. સરપ્રાઈઝ આપવા આવ્યો એનો પણ વાંધો નહીં, પણ કોઈના માટે કોઈ વસ્તુ ગિફ્ટ તરીકે પણ ન લાવ્યો. એ અહીંયા આટલા વર્ષો પછી આવ્યો છતાંય કોઈના માટે કાંઈ જ નહીં. તમને લોકોને કંઈક વિચાર આવે છે? જો હું એમ નથી કહેતી કે તમે શંકા કરો. સાચી વાત છે ફઈ તમારી. જ્યારે પહેલી વખત એનો મેસેજ આવ્યો મારી ઉપર કે સરપ્રાઈઝ આઈ એમ કમિંગ હોમ ટુનાઇટ, ત્યારે મેં પપ્પાને કીધું ત્યારે પણ મને થોડો ડાઉટ હતો, પણ એ ડાઉટની કરતાં વધારે એ ઘરે આવતો તો એની ખુશી હતી, એટલે આ બધું વિશે જાજુ વિચાર્યું પણ નહીં ફઈ. પણ તમને એવી તો શું શંકા લાગી કે તમને લાગ્યું કે સાગર આવ્યો છે એમાં કંઈ? મને ખબર જ હતી કે આ સવાલ તમે લોકો મને કરશો જ. વિચાર આ વાતની મારે ચર્ચા થઈ સાગર. મેં એને બધું પૂછ્યું કે ભાઈ તારે એની આ કેનેડામાં અચાનક કેમ આવવાનું થયું? તો કે બસ અચાનક જ અમે પ્લાન કર્યો. મેં કીધું કંઈ બીજી કોઈ પ્રોબ્લેમ તો નથી ને, કાંઈ તકલીફ? તો કે ના ના પપ્પા, એ કે એમ જ આવ્યા છે. એટલે મેં કીધું પણ એવું કંઈ નહીં હોય, એમ જ આવ્યા હશે. અરે તમે ભાઈ બહુ ભોળા પડો છો. સાગરને મેં આટલા દિવસમાં 3 થી 4 વાર કોઈ પીટર નામના વ્યક્તિ સાથે વાત કરતા જોયો છે. પીટર એટલે કદાચ ત્યાંનો એનો કોઈ ફ્રેન્ડ હશે. હા, અને મેં પૂછ્યું કે કોણ છે, તો એને કહ્યું કે એ મારો બિઝનેસ પાર્ટનર છે, મારો ફ્રેન્ડ છે, ત્યાંનું બધું કામ સંભાળે છે.
આવી બધી વાત એને મને કરી. પણ ધર્મેશ, મને બેટા શંકા જાય છે, કારણ કે જ્યારે જ્યારે મેં સાગરને સવાલ કર્યા ને ત્યારે ત્યારે એને ઊંધા ઊંધા જવાબ આપ્યા. એટલે કે એને જે જવાબ આપ્યા ને એમાં મને પોતાને સંતોષ ના થયો. જો ભાઈ, કાલે ઉઠીને કંઈક ઊંધી વાત બહાર નીકળે ને એ પહેલાં તમારા બંને ચેતી જઈને એની પાસેથી સાચી વાતની જાણ મેળવવી જ પડશે. કારણ કે જે વ્યક્તિ ત્યાં બિઝનેસ કરતો હોય એ 4-5 મહિના ઇન્ડિયામાં ના રહે બેટા. અને ફઈ બીજી એક વાત પણ મને થોડી વિચારતી એ કરી દીધી કે છેલ્લા 3-4 વર્ષથી તો એક પણ રૂપિયો મોકલ્યો નથી, અને હમણાં મારા બિઝનેસમાં થોડું પેમેન્ટ અટવાના છે, તો ખેંચ હતી. તો મેં પપ્પાને વાત કરી હતી કે તમે સાગરને કહો થોડા પૈસા મને આપે, હું પાછા આપી દઈશ, મારું રોલિંગ આવી જશે. તો કે ના, હું જ્યારે જઈશ ત્યારે મોકલાવીશ ને મતલબ ગલ્લા તલ્લા કર્યા અને વ્યવસ્થિત જવાબ ન આપ્યો. એટલે હવે તમારી જે શંકા છે ને એ પાક્કા પાયે મને પણ લાગે છે કે દાળમાં કંઈ કાળું તો છે જ પપ્પા. તમે જે પણ કહો કે કદાચ એમને જ આવ્યો હશે કે આવું હશે, પણ ના, વિચારતા તો કરી દે એવું છે જ. હા ભાઈ, વિચારતા કરી દે ને એવું તો છે જ. કારણ કે ફાલ્ગુની વારે ઘડીએ કેનેડા જવાની જીદ કરે છે. મેં મારા કાને સાંભળ્યું છે. 1-2 વાર તો ફાલ્ગુનીએ કહ્યું કે મને અહીંનું વાતાવરણ અનુકૂળ નથી આવતું, તો તમે મને ત્યાં લઈ જાઓ. પણ સાગર એને વાતોમાં ફસાવીને વાતને પલટી નાખે છે. અને ખાસ આજે ફોન ઉપર વાત કરે છે ને એના ઉપરથી તો મને શંકા જાય છે ને જાય જ છે. ધર્મેશ, મને તો પહેલેથી જ શંકા હતી, પણ તું કંઈક પૂછ, સાગરને કંઈક ઇન્ક્વાયરી કર, કાંઈ પ્રોબ્લેમ તો નથી ને ત્યાં? હા, બેન કહે છે ને પાછું એકવાર નહીં, રીચા એમ કહે કે 2-3 વાર મેં આવું સાંભળ્યું. એટલે હું છે ને કંઈ પ્રોબ્લેમમાં ફસાણો હોય તો આપણે એને બહાર કાઢીએ. હા ભાઈ, મને એમ જ લાગે છે કે કંઈક તો છે જે આપણાથી છાનું છે, અને આ વાતની જાણકારી મેળવવી બહુ જ જરૂરી છે. સાચી વાત છે ફઈ, તમે કહો છો ને તો શંકાની સો એના ઉપર તો જાય જ છે. તો મારે પર્સનલી એને એકવાર મળી અને વ્યવસ્થિત વાત કરવી જ પડશે, અને આ વિશે બધું જાણવું પડશે કે એક્ઝેક્ટલી શું પ્રોબ્લેમ છે. અને કદાચ એ પ્રોબ્લેમમાં હશે તો આપણે એ પ્રોબ્લેમમાંથી બહાર કાઢીશું જો ખુલીને વાત કરશે તો. એમનેમ તો આપણે કાંઈ ત્રિકાળ છીએ નહીં કે બધી આપને ખબર પડી જાય કે પ્રોબ્લેમમાં છે કે ના, જે કહે છે એ સાચું છે કે ખોટું છે. સાચી વાત છે, કાંઈ વાંધો નહીં. તમે બંને તમારી રીતે એની સાથે પૂછપરછ કરી લેજો. હા, સારું. ધર્મેશ, આ છોકરો છે ને બહુ જીદ્દીલો છે, એનું ધાર્યું જ કરવાવાળો છે. અને મને તો એ આવ્યો ને ત્યારથી શંકા. અને તું કંઈક હવે એની તપાસ કર, મને તો કાંઈ કહે નહીં, બરાબર? તને કંઈક વાત કરશે. હા, હું હમણાં જ એને બોલાવીને વાત કરું છું. તમે પણ ખોટી ચિંતા નહીં કરતા, બધું સારું થઈ જશે, ઠીક છે? લો, આ ચા સરસ બની છે. તમે પીશો ને એટલે તરત જ મારા વખાણ કરશો, કહેશો કે વાહ રાધી, ચા તો તે 1 નંબર બનાવી છે. હું તમારી સાથે વાત કરું છું, ક્યાં ખોવાઈ ગયા છો તમે? અરે કંઈ નહીં, આ ચા નથી સારી બની તો લાવો હું બીજી વખત બનાવી ના, દઉં. સરસ બની છે, પણ આ એક વાત કરીને તો મને ટેન્શનમાં નાખી દીધું છે. મને ખબર છે, ફઈએ વાત કરી હશે ફાલ્ગુનીની. ફાલ્ગુની ઘરમાં આવા કપડાં પહેરે છે, ફાલ્ગુની ઘરમાં કામ નથી કરતી. ફઈ એની જગ્યાએ સાચા છે, ફાલ્ગુની એની જગ્યાએ ના, સાચી છે, ના. તમે તમારી જગ્યાએ સાચા છો. તું શાંતિ રાખીશ પહેલાં. ફાલ્ગુનીની કોઈ વાત નથી અને ફાલ્ગુનીવાળું કોઈ ટેન્શન નથી, પણ મેન વાત જે છે ને એ આપણા કુળદીપકની છે. એટલે કે સાગરભાઈ? હા, શું કર્યું સાગરભાઈએ? તને ફઈની સામો વામો તો નથી બોલી ગયા ને? ના ના, અરે એવું હોય તો કદાચ સમજી શકીએ છીએ કે ભાઈ સાબુ બોલ્યો હોય ઓલાના લીધે, પણ એવું નથી. તને ખબર છે હમણાં
આપણે કામમાં પહેલાં એક બે પેમેન્ટ અટવાઈ ગયા છે તે પૈસાનું રોલિંગ થોડું ફરતું નથી. તો મેં પપ્પાને વાત કરી હતી કે મારે એક બે પેમેન્ટ અટવાના છે, પૈસા આવશે એટલે ત્યાં સુધીમાં થઈ જાય. તો સાગરને તમે કહો કે મને થોડા પૈસા હમણાં આપે. અને તો સાગરે ચોખ્ખી ના પાડી દીધી કે પૈસા નથી. અને તું પણ જાણે છે કે છેલ્લા 3-4 વર્ષથી એક પણ રૂપિયો એને મોકલ્યો નથી ઘરે. અને પાછો કહે છે કે હું અહીંયાથી જઈશ પછી ત્યાંથી મોકલી શકીશ. શું એના બેંક એકાઉન્ટમાં પૈસા નહીં હોય? ટ્રાન્સફર ન કરી શકે આપણે જોતા હોય તો? અને એ જ વાતની શંકા ચાલતી હતી મને. ત્યાં ફઈ આવીને એક બીજી જે વાત કરી એટલે મને વધારે ટેન્શન આવી ગયું. શું વાત કરી ફઈ? એ જ કે ફઈએ 2-3 વખત સાગરને કોઈ પીટર નામના વ્યક્તિ સાથે વાત કરતા સાંભળી અને એની સાથે ગભરાતો વાત કરતો હતો, કંઈ પૈસાની વાત કરતો હતો અને ટેન્શનમાં હોય ને એવું લાગ્યું એને. એટલે મને ડાઉટ જાય છે. અને ફઈએ એમ પણ કીધું કે આપણા ઘરે એટલા બધા પ્રસંગો આવ્યા, આપણે પેલા કાકાના છોકરાના લગ્ન હતા ત્યારે બોલાવ્યો ત્યારે આવ્યો નહીં, એટલા ટાઈમથી આપણા ઘરમાં નાના મોટા પ્રસંગ ત્યારે આવ્યો નહીં, ને આ સડનલી બોલાવ્યા વગર આપણા ઇન્ડિયા આવી ગયો છે. એટલે કંઈ ડાઉટ તો લાગે છે. તારી થિક સેન્સ શું કહે છે કે આની પાછળ કંઈ કારણ હશે કે કંઈ અટવાણો હશે? તને નથી લાગતું કે આપણે સાગર સાથે વાત કરવી જોઈએ આ બાબતમાં? જો સાચું કહું ને તો સાગરભાઈ સાથે બેસીને હું વાત કરી શકું એવો સમય જ નથી આવ્યો. અને હા, ફાલ્ગુનીના કામમાં જે એટલા બધા વ્યસ્ત રહે છે કે કોઈને ટાઈમ નથી આપી શકતા. પણ એક વસ્તુ છે કે મને એના સ્વભાવમાં ઘણો ફરક લાગે છે. અને તાત્કાલિક અહીંયા આવ્યા પછી જવાનું નામ ન લેવું. પણ તમે જે પ્રમાણે શંકા કરો છો અને ફઈ જે પ્રમાણે કહે છે એ સાચું હોય જ એવું હું નથી કહેતી, પણ કદાચ સાચું હોઈ શકે છે. પણ એમાં એક શંકા વધારે એ થઈ છે કે ફઈએ 2-3 વખત ફાલ્ગુનીને સાગરને કહેતા સાંભળ્યું છે કે આપણે કેનેડા જતું રહેવું છે, કેનેડા જતું રહેવું છે. તો સાગરે 2-3 વખત એ વાત ટાળી દીધી અને આખો ટોપિક જ ચેન્જ કરી દીધો એવું ફઈ કહેતા હતા. હા, એવું પણ તો હોઈ શકે કે લાગણીમાં વધારે આવી ગયો હોય ને હવે એને ત્યાં જવાની ઈચ્છા ન થતી હોય. હમણાં કેટલાય સમયથી એ ફઈ સાથે, પપ્પા સાથે, તમારી સાથે, આપણા બધા સાથે રહે છે. તો કદાચ એવું પણ બની શકે કે એ ફાલ્ગુનીને અહીંયા રાખીને અહીંયાનું કલ્ચર શીખવાડવા માંગતો હોય, અહીંયા રહેવા માંગતો હોય. એ વાત કેવી પણ અલગ છે અને વાત ટાળવી એમાં પણ ફરક હોય છે. એટલે મારું એવું કહેવાનું છે કે આપણે એકવાર સાગર સાથે જો વાત કરીએ અને ખુલ્લીને જે કંઈ પ્રોબ્લેમ હોય શેર કરે ને તો આનો નિવાડો આવે અને શંકા આપણી બધાની દૂર થાય. ઠીક છે, એવું હશે તો પહેલાં આપણે એને વિશ્વાસમાં લઈ લઈશું અને પછી આ વાત કરીશું. હા, બની શકે કે એવી રીતે વાત કરવાથી કદાચ એ બધી જ વાત આપણને કરી દે. સાચી વાત છે તારી. તો વધારે મોડું નહીં કરતા આજે ને આજે જ આપણે સાગરને કોઈ વાતમાં બોલવી અને એવી રીતે કન્વેન્સ કરીએ કે જે છે ને એ બધું આપણી આગળ ઓકી જાય. તો બધાનું ટેન્શન પણ ક્લિયર થઈ જાય અને શું છે પાછો જવાનો છે કે અહીંયા જ રહેવાનો છે એની પણ આપણે ખબર પડે. ઠીક છે, મળી લઈશું, આપણે કરી લઈશું વાત. બીજી આપું ચા? હવે આ ટેન્શનમાં આવી સરસ મજાની ચા પીધી ને એનો મૂડ જ ન ચડ્યો. બીજી એક બનાવી લાવ, આદુ અને મસાલા સાથે. હા, મેં કીધું છે ને એ જ પ્રમાણે કરજો અને મોઢા ઉપર પણ એવું દેખાવા દેજો કે ચિંતા છે. હા સાચું, પણ હવે પધારે ત્યારે થાય ને. આવવાનો ટાઈમ છે. આજે એ લોકો પિક્ચર જોવા જવાના હતા એટલે આવતા જશે. હા, પણ તું તારી રીતે બધી. હા સાગર, આવને બેસ્ટ. હા ભાઈ, ભાભી, શું થયું? કંઈ ટેન્શનમાં છો? કંઈ પ્રોબ્લેમ છે? હા, એ તને પેલી પપ્પાએ વાત કરી હતી ને પૈસાની, એ જ. બટ ભાઈ, હું અત્યારે કોઈ તમારી મદદ કરી શકું એમ છું નહીં,
કેનેડા પાછો જઈશ ને ત્યારે તમને પૈસા મોકલાવી આપીશ. પૈસાની ચિંતા નથી, તો વાત આખી અલગ છે. હા હા તો બોલો ને ભાભી, શું પ્રોબ્લેમ છે? હા, તમને તો ખબર જ છે ને સાગરભાઈ કે મારો ભાઈ પણ ઓસ્ટ્રેલિયા હતો. હા હા ખબર છે. તો ત્યાં એનો ધંધો બહુ સારો ચાલતો હતો. હા, અને એ હમણાં અહીંયા આવ્યો અને મારા પપ્પાને ખબર પડી કે એને ધંધામાં ત્યાં બહુ મોટું નુકસાન ગયું છે. અને આ વાતની મારા પપ્પાને ખબર પડી તો એટેક આવી ગયો એને. શું? હા, અમે એને ધર્મેશ આજે ખબર પૂછીને જ આવ્યા છે. અને આમ પણ વડીલોના કાળજા છે ને અમુક ઉંમરે નાજુક થઈ જાય. એટલે આવો આઘાત સીધો મારા સસરાને સાંભળ્યો ને સારું થયું કે સ્ટ્રોક એટલો બધો હેવી નહોતો, નહીં તો હા, અત્યારે એમની તબિયત કેવી છે? અત્યારે તો આઈસીયુમાં છે. હા, અમે આજે રાત્રે પાછા ખબર પૂછવા જવાના જ છીએ. એક વાત પૂછવી હતી. હા બોલો ને ભાભી, શું પૂછવું છે? તમે નહોતા કહેતા કે મારો ભાઈ જે બિઝનેસ કરે છે એ જ તમે ત્યાં બિઝનેસ કરો છો? હા ભાભી. ઘણી વખત ઓસ્ટ્રેલિયાથી તમે લોકો કેનેડા બેઠા બેઠા બંને વાત કરતા હતા, તો એના બિઝનેસ વિશે તમને કંઈ ખબર છે? હવે ભાભી ભાઈ, બિઝનેસ તો બંને સરખા જ કરીએ છીએ, બટ કોઈ વાર કેવું થાય છે કે કંઈ ક્વેરી આવી જાય તો અચાનક. કંઈ વાંધો નહીં. તમને ખબર છે મમ્મી પપ્પાએ કેવો નિર્ણય કર્યો છે? શું? એણે કીધું કે વૈભવને ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂકવો છે અને મિલકતમાં ભાગ પણ નથી આપવો, અને એ જાય પછી આખાય ઘરે દવા પીને સૂઈ જવું છે, જેથી કરીને સમાજમાં બદનામી પણ ન થાય અને કંઈ જ ન થાય. પપ્પાને મેં બહુ સમજાવ્યા, અને તમને તો ખબર જ છે કે મારા પપ્પાનો સ્વભાવ આપણા પપ્પા જેવો જ છે. આપણા પપ્પા પણ આવું જ કરે જેવું મારા પપ્પાએ કર્યું છે. પણ સાચી વાત છે રાધી, સમાજની અંદર ઇજ્જત કમાતા કેટલી વાર લાગે છે તને ખબર છે ને? અને પેટે પાટા બાંધીને છોકરાઓને વિદેશ મોકલે છે. મમ્મી પપ્પા મહેનત કરીને તો આવું કરે, સ્વાભાવિક છે. તમે કોની બાજુ છો? પપ્પા બાજુ છો કે મારા ભાઈ બાજુ છો? તારી વાત સાચી છે કે એક તરફ જોવા જઈએ તો પપ્પા બાજુ પણ છો ને એક તરફ જોવા જઈએ તો ભાઈ બાજુ છું. આ બંને બાજુ પગ ન મૂકો, સમજાવો કઈ રીતે. જો હું તને શું કહું છું કે આ મારો ભાઈ સાગર છે, કદાચ જો એણે કદાચ કેનેડામાં કઈ એવો પ્રોબ્લેમ આવ્યો હોય અને એ આપણે આવીને વાત શેર કરે તો સ્વાભાવિક છે કે આપણી ફરજ બને કે આપણે એમનો સાથ આપીએ. પણ એ ફરજ ત્યારે બને ને કે ઉદાહરણ તરીકે કે તમારા ભાઈને કઈ તકલીફ થઈ છે એ તમને કહેશે તો તમને ખબર પડશે ને. આ વૈભવની મોટામાં મોટી ભૂલ આ જ હતી કે એણે પપ્પાને કઈ વાત જ નથી કરી અને બધું છુપાવી રાખ્યું, અને છેલ્લા 4 મહિનાથી તો તમને ખબર જ છે કે સુરત હતો. પણ જો મને મારા ભાઈ ઉપર વિશ્વાસ છે, આવું કાંઈ થયું હોય ને તો બે ઝીઝકે મને ચોખવટ વાળી વાત કરે. હા, તો તમારી કરતાં વધારે મને એના ઉપર વિશ્વાસ છે કે એ આવું તો ન જ કરે, જે હોય ને એ કહી દે. અને કદાચ ન કહે તો પપ્પા ઘરની બહાર કાઢી મૂકે એને અને ફાલ્ગુનીને. પણ આવું શું કામ વિચારીને તારી તબિયત ખરાબ કરે છે? શાંતિ રાખ, પાણી આપું? ના ના ભાભી ભાઈ, હા બધું જો ભાઈ, હા ભાભીના ભાઈ સાથે જે થયું એ ખૂબ જ ખરાબ થયું. અને તમારા કહેવા પ્રમાણે એને એના પપ્પાને કહી દેવું જોઈતું હતું. જો કીધું હોત તો એ બધું સમજત નહીં. રસ્તો નીકળે ને. આવી રીતે 4 મહિના ઘરે રહ્યો, પપ્પાને કીધું નહીં અને પપ્પાને સડનલી કીધું તો તકલીફ તો થાય ને. એને કાં તો મોટી બેન છે, મોટા ભાઈ છે, એને કહી દેવું જોઈએ જેથી કરીને એક રસ્તો નીકળે. પણ કંઈ નહીં, ચલો આપણે પપ્પાના ઘરે આટો મારી આવી, કારણ કે એમ પણ એ તકલીફમાં છે. એક મિનિટ ભાભી ભાઈ, એક મિનિટ. જો મારે તમને લોકોને એક વાત જણાવવી છે. પછી કહેજો ને, અત્યારે શું છે? દવાખાનાનું કામ છે એટલે. એક મિનિટ, ઇમ્પોર્ટન્ટ છે, જરાક વધારે જ ઇમ્પોર્ટન્ટ છે. તો કદાચ તમે એ વાત જાણો અને મારી મદદ કરો તો કંઈ. અરે ગાંડાજી શું વાત કરે છે? તું મારો જીગરનો ટુકડો છે, મારો ભાઈ છે,
તો તને મદદ ન કરું તો ગામમાં થોડી મદદ કરવા જાવ. અને આ વાત મને કરાય એવી છે તો હું બેસું, નહીંતર હું જાઉં. ના ના કોઈ ઇશ્યુ નથી. હા 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 ભાભી, તમને તો ખબર જ છે ને કે મારો અને તમારા ભાઈનો બિઝનેસ, બંનેનો બિઝનેસ સેમ છે. જો કે હું કેનેડામાં છું અને એ ઓસ્ટ્રેલિયામાં છે. થોડાક સમય પહેલાં મારા બિઝનેસમાં થોડું લોસ ગયું. મને સમજાતું નહોતું કે હું શું કરું. એક બાજુ અહીંયા ખબર છે તમે લોકો મેરેજ માટે કોલ કરતા હતા મને કે તું મેરેજમાં આવ. યાર કોઈ વાર તો આવ, છેલ્લા 5 વર્ષથી તું મેરેજમાં નથી આવ્યો. ત્યારે ઓલરેડી મારા બિઝનેસમાં જે આ લોસ ગયું ને એના ટેન્શનમાં હતો અને આગળ શું કરવું અને શું નહીં ને એ વિચારી રહ્યો હતો. પછી મારો એક ફ્રેન્ડ હતો જે, જો કે ફ્રેન્ડ ના કહેવાય, એ મારી લાઈફમાં આવ્યો બટ મને બરબાદ કરવા માટે જ આવ્યો. એણે કહ્યું કે તારા બિઝનેસમાં જે લોસ થયું છે ને હું એને કવર કરી શકું એમ છું. તારે વધારે કંઈ કરવાની જરૂર નથી. ઓનલી ફોર $2 મિલિયન આપ અને એ ઇન્વેસ્ટ કર. છેલ્લા 1 વર્ષમાં હું તને એ પૈસા ડબલ કરીને આપી દઈશ. મને થયું કે મારો બિઝનેસ ઓલરેડી લોસમાં જાય છે ને, જો થઈ શકે કે હું એને પૈસા આપું અને એના ડબલ થઈને આવે તો જે લોસ થાય એ પણ કવર થઈ જાય ને બીજું આગળ વધારી શકું. હું શું કહું છું કે આ બધી વાતની ફાલ્ગુનીને ખબર છે કે અમારી જેમ એને પણ અંધારામાં રાખી છે. ના ભાઈ, આ વાતની મારા સિવાય, મારા અને મારો ફ્રેન્ડ જે પેટર જેના કોલ આવે છે ને એની સિવાય બીજા કોઈને ખબર નથી. અને જેને મેં પૈસા આપ્યા હતા ને એના 3 મહિના પછી જ એ વ્યક્તિ ફરાર થઈ ગયો. અને એની સાથે સાથે મને પણ એક કેસમાં સંડોવાતો ગયો. કારણ કે એ જે પૈસા માંગી રહ્યો હતો ને હકીકતમાં એક એવી વસ્તુ માટે માંગી રહ્યો હતો જે કેનેડામાં ક્રાઇમ છે. અને જ્યારે મને ખબર પડી કે આ વસ્તુ જે મેં કરી છે એ કરવા જેવી નહોતી, પણ કહેવાય ને કે એકવાર તમે હા દલદલમાં ફસાઈ જાવ ને પછી ગમે એટલા હાથ પગ મારો તમે અંદર ને અંદર જ ઘૂસતા જાઓ છો. પછી મને કંઈ સમજાયું નહીં અને પીટરે કીધું કે અત્યારે આ મામલામાં વધારે આગળ વધવાની જરૂર નથી, તું ઇન્ડિયા જતો રહે. પણ તારું ત્યાં ઘર હતું, તારો બિઝનેસ હતો, એ બધાનું શું થયું? એ બધું ચોપટ થઈ ગયું. તમે લોકો છે ને જેટલા તમારી જાતને હોશિયાર સમજો છો ને એટલા જ ડફોળ છો તમે, 1 નંબરના ડફોળ. આ શું કરી રહ્યા છો તમે? તો પણ શું કરું રાધી, તને તો ખબર છે કે આપણા વડીલો શું કહે છે કે તમે કાંઈ પણ પ્રોબ્લેમમાં હોય ને તો કોઈને વાત કરો ને, સારા વ્યક્તિને, તો એ પ્રોબ્લેમમાંથી તમને બહાર કાઢે. અને તમે બુદ્ધિના બારદાન એટલે બુદ્ધિના બારદાન જ. અરે પણ મને થોડી ખબર હતી કે જે વ્યક્તિને હું પૈસા આપું છું એ વ્યક્તિ મારા જ નામનો મિસયુઝ કરીને ક્રાઇમ કરી રહ્યો છે. શાંત થઈ જાઓ. અને એમાં મને બરબાદ કરી દીધું. જો હજુ હું કેનેડા રહ્યો હોત ને તો અત્યારે તમને મારું મોઢું જોવા પણ ન આ મળ્યું શું હોત. બોલો છો સાગરભાઈ? હા ભાભી, સાચું કહું છું. સાંભળો મારી વાત. આમાં જેટલો વાંક તમારો છે ને એટલો વાંક આપણા પરિવારના વડીલોનો પણ છે. કારણ કે અત્યારે આંધળી દોટ મૂકી રહ્યા છે લોકો પોતાના બાળકોને વિદેશ મોકલવા માટે. અરે ગામડામાં જમીન હોય એ વેચી નાખવી, ઘર ખોયડા વેચી નાખવા, દાગીના વેચી નાખવા અને પોતાના દીકરા કે દીકરીને વિદેશ મોકલવા. પણ આ પશ્ચિમી સંસ્કૃતિ પોતાના બાળકોને ક્યાં લઈને જશે ને એ ક્યારેય કોઈ વિચાર્યું જ નથી. માનું છું કે 100% છોકરાઓમાંથી 20% છોકરાઓ ત્યાં સેટ પણ થઈ જાય છે, પણ બીજા 80%નું શું? હા, અને મારા ભાઈ સાથે કઈ આવી વસ્તુ બની નથી. પણ આ વાત તમારા મોઢેથી કઢાવવા માટે મેં અને ધર્મેશે એક નાટક કર્યું હતું.
અરે તમે છોકરાઓ છો, તમારા મા બાપ છે, તમે પોતે ચિંતામાં હો તો તમારા મા બાપ સાથે આ વાત શેર નથી કરી શકતા? અને ત્યાંની એવી કેવી ધનની લાલસા છે કે તમારા મા બાપના સંસ્કાર તમે ભૂલી જાઓ છો? અરે પણ ભાભી જુઓ, આ વાતમાં હું તમારી સાથે છું. હવે જે થઈ ગયું એ થઈ ગયું, પણ આ વાતને જેટલી છુપાવશો ને એટલી ગંભીર થતી જશે. એટલે હું તો એવું માનું છું કે આ વાત પરિવાર સામે ખુલ્લી પાડી દેવી જોઈએ અને હવે કેનેડા જવાનો વિચાર છોડીને અહીંયા જ વ્યવસ્થિત શિફ્ટ થઈ જાઓ. જો તમને યોગ્ય લાગતું હોય તો હું મારો નિર્ણય તમારા ઉપર થોપવા નથી માંગતી, પણ મને જે સાચું અને સારું દેખાઈ રહ્યું છે એ જ કહી રહી છું. અને સાચી વાત છે, અને આ વાતને ફાલ્ગુનીને તારે સમજાવવી પડશે અને તારે જ એને કન્વેન્સ કરવી પડશે કે તારી સાથે જે પણ કાંઈ થયું છે ને તે, અને એની પાછળ જે પણ કંઈ થશે એની માટે અમે આખો પરિવાર તારી સાથે છીએ, પણ ફાલ્ગુનીને તારે સમજાવવી પડશે પ્લીઝ. ફાલ્ગુની તને એટલો પ્રેમ કરે છે એટલે એ તારી દરેક પરિસ્થિતિને સમજશે. જ્યારે એ છોકરી ક્યારેય રસોડામાં ગઈ જ નથી, એમ છતાંય જો એ તારા પ્રેમ ખાતર રસોડામાં જઈ શકતી હોય, કામકાજ શીખવાની કોશિશ કરી શકતી હોય, તો પુરુષની પરિસ્થિતિને એટલે કે તારી પરિસ્થિતિને સમજશે. હવે અહીંયા આપણે સમય ન બગાડતા પપ્પાને વાત કરી દઈએ. બટ ભાઈ ભાભી, પપ્પાને આ બધી જાણ કરવી જરૂરી છે. જો કંઈ હજુ જરૂરી છે. એ ઘરના વડીલ છે અને પોતાના સંતાનો સાથે કંઈ પણ ઊંચ નીચ થાય તો એને એ વાતની ખબર હોવી જોઈએ. આ વાત કદાચ વિદેશમાંથી આવીને કોઈ તારા ફ્રેન્ડ સર્કલે એના ઘરે કરી અને એના ઘરના એ પપ્પાને કરી તો આ વાત વધારે વગડશે અને પપ્પાની નજરમાંથી તમે ઉતરી જશો. એની કરતાં આપણે ત્રણેય હિંમત કરીને થોડું થોડું કરીને પપ્પાને કહી દઈશું. હું બહુ કંટાળી ગઈ છું. અરે યાર, અહીંયાના પીપલ એટલા બોરિંગ છે ને. ચાલ હું પછી કોલ કરું તને. હા, બાય. દીદીનો ફોન હતો, પૂછે છે કે કેનેડા પાછી ક્યારે આવે છે. તે શું કીધું? બસ એ જ કીધું કે સાગર આવે ને એટલે પૂછીને કહું. આપણે તો અત્યારે મૂવી જોવા જવાનું છે ને, હું રેડી થઈ જાઉં? ના ફાલો, રેડી થવાની જરૂર નથી, આપણે પછી જઈશું. બટ અત્યારે મારે તારી સાથે એક ઇમ્પોર્ટન્ટ વાત કરવી છે. કેમ, શું થયું? આમ તમે એકદમ અપસેટ કેમ લાગો છો? જો ફાલો, અત્યારે હું તારી સાથે જે વાત કરવા જઈ રહ્યો છું ને, એ વાત મારી સમજવાની કોશિશ કરશે, સિચ્યુએશનને સમજવાની કોશિશ કરશે. જો ખોટો રિએક્ટ ના કરતી. પણ આમ કન્ફ્યુઝ શું કામ કરો છો? તમે જે હોય એમ ક્લિયર બોલો ને. જો ફાલો, વાત જાણે એમ છે કે આપણે કેનેડાથી અહીંયા આવી ગયા છીએ. હા, એ તો આવ્યા જ છે અને આજે કેટલા દિવસ થઈ ગયા. બટ હવે આપણે કેનેડા પાછું નથી જવાનું. વોટ? આર યુ ઇન યોર માઇન્ડ? અરે ફાલુ, મારી વાત તો સાંભળ. એમાં એવું છે કે કેનેડામાં આપણે જે બિઝનેસ કરતા હતા ને, એ બિઝનેસમાં મોટું લોસ ગયું છે અને એક વ્યક્તિ આપણને ફસાવીને જતો રહ્યો છે. ત્યાં કેનેડામાં આપણી ઉપર કેસ ચાલી રહ્યો છે. જો હું કેનેડા જઈશ ને તો ત્યાંની ગવર્મેન્ટ મને જેલમાં નાખી દેશે. જોકે સાચું કહું ને ફાલુ, તો આ જે પણ મારી સાથે થયું ને એમાં મારો કોઈ વાંક નથી. બટ તું આટલી મોટી વાત મને કહેતો પણ નથી. ઇવન તું કેનેડામાં બી કંઈ નથી બોલતો, ત્યાંથી તું મને અહીંયા લઈ આવે છે, એ પણ વિધાઉટ રીઝન. હું તને કેટલા દિવસથી પૂછું છું કે પાછું ક્યારે જઈશું, એ બધું પણ તું મને નથી જણાવતો. બટ ફાલુ, એમાં એવું છે કે આજે
સિચ્યુએશન મારી સામે આવી છે, એ ઘટના બની છે ને એટલી એટલી અચાનક બની ગઈ કે હું એ સમયે તને સમજાવી શકું એમ નહોતું, અને જો સમજાવું તો તું સમજી શકે એમ નહોતી. એટલા માટે મને એ સમયે એ જ સારું લાગ્યું કે આપણે જેમ બને ને એમ કેનેડા છોડી અને ઇન્ડિયા અહીંયા આવતા રહીએ. પછી તને શાંતિથી એ મેટર બધી સમજાવી દઈશ. બટ સાગર, તે આ બહુ મોટું ચીટ કર્યું છે મને. તે મને આ બધી વાત ત્યારે કહી હોત ને તો હું દીદીને વાત કરતે અને કઈ સોલ્યુશન લાવતે. અરે બટ આ તો તું મને આવી રીતે અહીંયા લઈ આવ્યો. તને ખબર છે મને અહીંયા જરાય પસંદ નથી, તો પણ હું તારા માટે અહીંયા રહું છું અને તે મારી સાથે આટલો મોટો દગો કર્યો. બટ ફાલુ, સમજવાની કોશિશ કરે. મેટર એવી નથી કે તું અને તારી સિસ્ટર એ મેટર સોલ્વ કરી શકો. મારે કંઈ સમજવું નથી. જો એ મેટર તે ઊભી કરી છે અને એનું સોલ્યુશન પણ તું લાવશે. હું અહીંયા તારી સાથે ઇન્ડિયામાં નહીં પડી રહી શકું. ફાલુ, આ કેવી વાત કરે છે? યુ આર માય વાઈફ. આપણે હસબન્ડ વાઈફ છીએ, તો તું તું મને છોડીને પાછી કેનેડા જવા માંગે છે? હા, હું અહીંયા એક પલ પણ નહીં રહી શકું. હું કેનેડા રિટર્ન જઈશ, કારણ કે તને ખબર છે અહીંયાનું એટમોસ્ફિયર, અહીંયાના પીપલ સાથે હું એડજસ્ટ કરી શકું એમ છું જ નહીં. અરે પણ તારો હસબન્ડ જ્યાં છે ત્યાં જ તું નહીં રહી શકે? તો મને 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 છોડીને જતી રહીશ? પણ જો ફાલુ, તું આવું ના કરી શકે. હું માનું છું કે મારાથી ભૂલ થઈ ગઈ, બટ સિચ્યુએશન જ એવી હતી કે એ સિચ્યુએશન મારા કંટ્રોલ બહાર હતી. જો પ્લીઝ સમજવાની કોશિશ કર. આમાં મારી કોઈ બીજી ભૂલ નથી. સોરી સાગર. અત્યાર સુધી મેં તને બધી જ વાતમાં સપોર્ટ કર્યો છે. ઇવન હું જાણું છું કે તું ઇન્ડિયાનો છે, પ્લસ તારે ફેમિલી ઇન્ડિયા છે, તે છતાંય હું તારી સાથે મેરેજ કર્યા અને હું અહીંયા આવી કે નહીં ચલ સાગર જ્યાં રહેશે હું એની સાથે રહીશ. બટ આટલો મોટો દગો અને આવું ચીટ એ સહન કરીને હવે તું મને એમ કહે છે કે આપણે ઇન્ડિયામાં જ રહેવું પડશે. સોરી સાગર, આ મારા માટે પોસિબલ નથી. હું આ વસ્તુ કરી શકું એમ જ નથી. બટ જ્યાં સુધી સિચ્યુએશન કંટ્રોલમાં ના આવે ત્યાં સુધી તો રહી શકે ને યાર. હું કોશિશ કરું છું ને જેમ બને એમ. જો મેટર સોલ્વ થઈ જશે તો આપણે જતા રહીશું ને. જો તું મેટરને સોલ્વ કર. હું એમ નથી કહેતી કે હું તારાથી ડાયવોર્સ લેવા માંગુ છું કે તારાથી દૂર જતી રહેવા માંગુ છું. હું ફક્ત કેનેડા જવા માંગુ છું. હું ત્યાં જઈશ, જોઈએ તો હું મારી દીદી સાથે રહીશ. તારું તું બધું સોલ્યુશન લાવ, પછી તું ત્યાં આવી જજે. ફાલુ, એ બધું શક્ય નથી. તું કહે છે એવી રીતે બધું ઇઝીલી નહીં થઈ શકે. અને જો તું મને છોડીને જઈશ ને તો હું એકલો નહીં રહી શકું યાર. તને ખબર છે કે હું તને કેટલો લવ કરું છું. તારા વગર રહી શકું એમ નથી. અને આવી સિચ્યુએશનમાં તું જ મારો સાથ નહીં આપે તો કોણ આપશે? સાગર, પ્રેમ તો તને હું પણ એટલો જ કરું છું, પણ તું જાણે છે ને કે હું પહેલેથી ત્યાં રહી છું, તો આ માહોલ મારા માટે ઓકે નથી. પ્લીઝ તું મને પણ અન્ડરસ્ટેન્ડ કર. સોરી, મારે આ ડિસિઝન લેવું જ પડશે અને હું કેનેડા જઈશ. શું વાત છે રાધી બેટા? શું છે આ બધું? પપ્પા થોડીક વાર ધીરજ રાખો ને. હમણાં ફઈ આવશે ને એટલે બધી જ વાતની ખબર પડી જશે. અને આમ પણ મેં ફોન બેટા તે ફોન કરીને મને અચાનક શું કામ બોલાવી? હા, હમણાં કલાક પહેલાં જ તો સત્સંગમાં ગઈ હતી. જો શું વાત છે? બોલ ને. આટલી મૂંઝવણમાં કેમ છે? પપ્પા, સાગરભાઈ કેનેડામાં જે બિઝનેસ કરતા હતા ને એમાં લોસ ગયો છે. હે? ત્યાં એમની ગાડી, ઘર બધું જ વેચાઈ ગયું છે. અને મેં નક્કી કર્યું છે કે હવે એમને કેનેડા નથી મોકલવા. આગળ તમારા લોકોની મરજી. એકદમ સાચી વાત છે રાધી. હવે ના મોકલાય, કારણ કે ત્યાં જઈને પણ જો બિઝનેસમાં લોસ થયો હોય અને
હવે પાછું નવેસરથી એકડો ગૂંટવો એના કરતાં અહીંયા ઇન્ડિયામાં જ સારું. સાગર, શું છે આ બધું? મેં તે દિવસે તને પૂછતો હતો ને, કેમ કાંઈ કીધું નહીં? જો પપ્પા, એને એવું હતું કે મારી જે આ તકલીફ છે એ તમને લોકોને કહીને ખોટા વધારે તકલીફમાં ન મૂકવા, બસ એટલા માટે જ. અને રાધીએ જે નિર્ણય લીધો છે એ ખરેખર મને પણ યોગ્ય લાગે છે ને, કેમ કે જેને એણે રૂપિયા આપ્યા હતા અને જે કંપનીમાં પૈસા રોકવાનો હતો એ ત્યાંની અનલીગલી હતી, એટલે જેમણે પૈસા રોક્યા છે એ લોકો બધા ઉપર પણ પોલીસ કેસ થયો છે ત્યાં. અને હવે જો કદાચ એ કેનેડા જશે ને તો એને પણ તકલીફ વધારે પડી શકે એમ છે. તો રાધીનો જે નિર્ણય છે એ મને પણ યોગ્ય લાગે છે. અને એક વાતની અમને પણ આજે જ ખબર પડી છે કે આ બધી જ વાતથી ફાલ્ગુની પણ અજાણ હતી. અને ફાલ્ગુની, જો અમે લોકો તો તને વધારે સલાહ ન આપી શકીએ, વધારે કહી ન શકીએ, તારે પણ હવે સાગરની આ જે પરિસ્થિતિ છે એ સમજવી જોઈએ. અને તું નારાજ છે, નારાજ રહે છે, એ તારો હક છે, તું સ્વાભાવિક છે કે નારાજ રહે સાગરથી, પણ એની પણ એ જ મજબૂરી હતી કે આ બધું કહીને તને દુઃખી ના કરવી. અરે એક વખત ફાલ્ગુનીને તો પૂછી જો કે એનો નિર્ણય શું છે. આ તો તમે એના ઉપર નિર્ણય થોપી રહ્યા હોય એવું લાગે છે. રાધી બેટાની વાત સાચી છે. ફાલ્ગુની, તારો જે નિર્ણય હોય ને એ તું સાગરને જણાવી શકે છે. તમારી બધાની વાત તો સાચી છે કે મારે પણ સાગરની જોડે અહીંયા રહેવું જોઈએ, બટ હું પહેલાંથી કેનેડા મોટી થઈ છું અને મને અહીંયાનું એટમોસ્ફિયર ફાવતું નથી. અને બીજી વાત એ કે જેમ તમને લોકોને શોખ લાગ્યો છે ને આજે, એમ સાગરે મારી સાથે બી ચીટ કર્યું છે. તો મારો ડિસિઝન તો એ જ છે કે હું કેનેડા પાછી જાઉં છું. કંઈ વાંધો નહીં, તારે કેનેડા પાછું જવું હોય તો તું જઈ શકે છે. આમ પણ તમે કોર્ટ મેરેજ કર્યા છે ને, પણ અમારે અહીંયા ઇન્ડિયામાં આવું નથી હોતું. ઇન્ડિયામાં કોર્ટ મેરેજ કર્યા હોય કે ફેરા ફર્યા હોય, લગ્ન તો લગ્ન જ કહેવાય ફાલ્ગુની. અને પુરુષ ઉપર જ્યારે મુશ્કેલી આવે તો પત્ની પીછે હટ કરે એવું તો ન જ ચાલે ને. હા, આ ભૂલ કદાચ તારાથી થઈ હોત અને તારે જ ધંધામાં કંઈક લોસ ગયો હોત અને તારે અહીંયા આવવાનું થયું હોત તો સાગર શું એમ કહેત કે હું કેનેડા જતો રહું, મને અહીંયા નહીં ફાવે? પતિ પત્ની તો એને કહેવાય કે જે હાથ પકડીને આગળ વધે. સુખ દુઃખ હોય, તડકો છાયો હોય, પછી હું તને ફોર્સ તો ન જ કરી શકું, પણ આ ઘર આ પરિવારને તારો સમજીને તું અહીંયા સેટ થઈ જા ને, એ જ સાચું. હા ફાલ્ગુની, રાધીની વાત એકદમ સાચી છે. કારણ કે સુખમાં જ સાથ આપવો એ લગ્ન જીવન નથી. ક્યારેક ક્યારેક દુઃખ તકલીફમાં પણ પોતાના પતિનો સાથ આપવો જ જોઈએ. અને ફૈબાથી મોટી પરિભાષા બીજી કઈ હોઈ શકે? ફૈબાને તો નાની ઉંમરમાં ફૂવા છોડીને જતા રહ્યા હતા. એમ છતાંય એમના ભાઈઓએ એમને બીજા લગ્ન કરવાનું કહ્યું હતું, પણ એમણે લગ્ન ન કર્યા અને ભાઈ સાથે એમની આખી જિંદગી કાઢી નાખી. ભાઈના છોકરા મોટા કર્યા, ભાભી સાથે સારું વર્તન કરીને આ ઘરમાં એમણે એક અનોખી જગ્યા બનાવી લીધી. રાધી બેટા, રીચાબેન, એ આપણી વાત જુદી છે. આ લોકોનું કલ્ચર જ કંઈક અલગ હોય છે. અને જો એને જવું હોય તો એને જવા દો. પણ ભાઈ, મારી વાત પણ ખોટી નથી. હવે તો નિર્ણય ફાલ્ગુનીએ જ લેવાનો કે એને અહીંયા રહેવું છે કે કેનેડા. તમારા બધાની વાત સાંભળીને તો મને પણ મારી ભૂલ સમજાય છે. મને લાગે છે કે મારે સાગરને સપોર્ટ કરવો જોઈએ અને મારે અહીંયા જ રહેવું જોઈએ. હા, અહીંયાનું એટમોસ્ફિયર મારે સેટ થવું થોડું અઘરું છે, બટ ફોઈનો અને ભાભીનો સારો એવો સપોર્ટ છે અને હું આગળ સેટ થઈ જઈશ એવું મને પણ લાગે છે. તો સાગર, હું તને છોડીને ક્યાંય નહીં જાઉં. તને નહીં,
તમને. તમને ફાલ્ગુની બેટા, આ જમીનનો પ્રભાવ છે. આ ઇન્ડિયાની જમીન જ એવી છે, એકબીજાને જોડીને રાખે છે. અને સાગર બેટા, તું જરાય ચિંતા કરતો નહીં. અમે બધા છીએ ને, બધા સાથે મળીને આપણે કંઈક રસ્તો કાઢશું. એટલે જ કહે છે ને કે પરિવારની અંદર જેટલું સાથે રહીને પ્રગતિ કરી શકે ને એટલા એકલા રહીને ક્યારેય નથી થતી. હવે પછી જો કોઈ વાત છુપાવી છે ને તો આવી બન્યું છે. અને મારા તરફથી પણ આવી બન્યું છે. ફાલ્ગુની બેટા, ઓલું બનાવો ને, ઓલું કંઈક ઓલું ચાઇનીઝ ઓલું શું કહેતા હતા? પપ્પા નૂડલ્સ. નૂડલ્સ. હા હા, એ બનાવો. હા એવું ભાભી અને ફોઈ સાથે મળીને બનાવશું. અને એ પણ યુટ્યુબમાં જોયા વગર.